इति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण प्रभु। हरे कृष्ण माताजी, धन्यवाद माताजी। हरे कृष्ण, जय श्री कृष्ण सर्वे ने। जय श्री कृष्ण। जय श्री कृष्ण। तो ચાલો આપણે આજે શરૂ કરીએ અધ્યાય 5 શ્રીમદ ભગવદ ગીતાનો અધ્યાય નંબર 5 જેનું નામ છે કર્મયોગ। કર્મયોગ ફરીથી આવે છે। ત્રીજા અધ્યાયનું નામ પણ કર્મયોગ છે, પાંચમા અધ્યાયનું નામ પણ કર્મયોગ છે અને આ અધ્યાય અર્જુનના પ્રશ્ન દ્વારા શરૂ થાય છે। તો પહેલા શ્લોકમાં અર્જુન પ્રશ્ન પૂછે છે। અર્જુને કહ્યું હે કૃષ્ણ, આપ પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો। હવે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન આવી રીતે શું કામે પૂછે છે? મારે જરા સેટઅપ કરી લો। તો આમાં જેમ કે અર્જુન પહેલા પૂછે છે કે આપ પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું। હવે આપણે જેમ મેં કીધું તો કે ગયા અધ્યાયની સાથે કંઈક ને કંઈક લિંક હોય કે જેના ભગવાન શ્રી કૃષ્ણે કંઈક અર્જુનને કીધું હોય જેમાંથી એને કન્ફ્યુઝન કે ડાઉટ થયો હોય અથવા પ્રશ્ન પૂછે। તો એવી જ રીતે જ્યારે ચોથા અધ્યાયમાં 34મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ગુરુ પાસે જવાનું અને જ્ઞાન મેળવવાનું। એટલે કે એ સમજે છે કે ભાઈ ગુરુ પાસે જ્ઞાન જવાનું એટલે કે મારે કર્મ છોડી દેવાનું, પહેલા મારે જ્ઞાન મેળવવાનું, પછી મારે જોવાનું અને જ્ઞાન યોગ ઉપર આગળ વધવાનું। એવી રીતે એ ટાઈપનું એનું કન્ફ્યુઝન થયું હોય અને એ પ્રમાણે પ્રશ્ન પૂછે છે કે આ પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી કહે છે કે ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો। તો ભગવાન શ્રી કૃષ્ણ પછી 42મા શ્લોકમાં અર્જુનને આદેશ બી આપે છે। બધા કરી દઉં છું। તો એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ પછી 42મા શ્લોકમાં અર્જુનને આદેશ બી આપે છે કે ઉઠ અને તારું યુદ્ધ કર, એટલે કે કર્મમાં પ્રવૃત્ત થા, તારા સ્વધર્મના કર્મમાં પ્રવૃત્ત થા। આ રીતે અર્જુન બે શ્લોકને સમજે છે। 34મા શ્લોક અને 42મા શ્લોક એટલા માટે કહે છે કે આપ મને પહેલા કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો। તો હવે પછી પૂછે છે કે હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહેશો કે આ બંનેમાંથી વધારે કલ્યાણકારી કયું છે? ફરીથી અર્જુન એ જ કલ્યાણકારી અથવા હિતેચ્છુ એ જ વર્ડ વાપરે છે, ક્યાંય બી પોતાનો લાભ, નફો, નુકસાન, ફાયદો વાળો કોઈ વર્ડ વાપરતા નથી। તો હવે આપણે પણ ડેફિનેટલી સમજવાનું છે કે આપણા માટે જે કલ્યાણકારી હોય એ આપણે લાઈફમાં એવી રીતે આપણે અપનાવીને આગળ વધવું જોઈએ। હવે આ અર્જુનનો જે પ્રશ્ન હતો આપણે આ જસ્ટ એક લાઇટ મોમેન્ટ તરીકે સમજી લઈએ કેમ અર્જુને શું છે ત્યારે યુદ્ધ ભૂમિ ઉપર હતો, પહેલેથી એને કન્ફ્યુઝન હતું, ડાઉટ હતું અને એ પ્રમાણે પહેલા અધ્યાયમાં એને 4 પ્રશ્ન મૂક્યા, પછી ભગવાન શ્રી કૃષ્ણ જવાબ આપ્યા, પછી પાછા ત્રીજા અધ્યાયમાં 2 પ્રશ્ન પૂછ્યા કે મારે જ્ઞાન યોગ અપનાવવો કે કર્મયોગ અપનાવવો। પછી પાછું ફરીથી એ મોરલેસ સિમિલર ત્રીજા અધ્યાયમાં પહેલામાં જે પ્રશ્ન પૂછ્યા એના આ જ શબ્દો જરાક જુદા છે પણ પ્રશ્ન એ જ છે કે ભાઈ મારે કર્મનો ત્યાગ કરવો એટલે કે યુદ્ધ ભૂમિને અત્યારે છોડીને જવું અથવા કોઈ ભક્તિપૂર્વક કર્મ કરવો। તો હવે જેમ આપણે એક્ઝામ્પલ આપણે લઈએ, આપણે જેમ નાના હોઈએ સ્કૂલમાં ભણતા હોઈએ અને ક્યારેક આપણી ક્લાસ ટેસ્ટ હોય અને સર આવે ક્લાસમાં અને પછી આપણે બરાબર પ્રિપેરેશન કંઈ ન કરી હોય આપણે શું એમાંથી એક્ઝામમાંથી છટકબારી ગોતીએ કે આજે સ્ટુડન્ટ ઓછા છે, આજે ક્લાસ ખાલી છે, આજે વરસાદ બહુ આવ્યો છે, આજે આમ છે, આજે જરાક ઓલું છે, એવું કંઈક ને કંઈક કરીને આપણે છટકવાની કોશિશ કરતા હોઈએ। તો અર્જુન પણ અત્યારે એમ વિચારતો હતો કે કંઈક ને કંઈક એવું મળી જાય કે જેથી કરીને હું અત્યારે યુદ્ધમાંથી આને છોડી અને પછી બીજું કંઈક કરું। તો એવી રીતે આપણે જસ્ટ આની કમ્પેરિઝન કરી શકીએ લાઇટર મોમેન્ટ તરીકે, કારણ કે અર્જુન ફરીથી વારે ઘડીએ ત્રીજા અધ્યાયમાં પહેલા પૂછ્યું અને ફરીથી પાછું 5મા અધ્યાયમાં જે પ્રમાણે પૂછે છે। તો હવે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ આનો જવાબ શું આપે છે। તો બીજા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે ઉત્તર આપતા કહ્યું મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિપૂર્વક કર્મ, ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે।
હવે ડેફિનેટલી આપણને કોઈ પણ આ ટાઈપનો જવાબ આપે તો પહેલા આપણને શું થાય કે ભાઈ આમાં તો મારું કન્ફ્યુઝન તો ક્લિયર ન થયું, મારો ડાઉટ તો ક્લિયર ન થયો, કારણ કે ભગવાને કીધું આ પણ છે અને આ પણ છે, બંને જ છે, તો પછી હવે મારે કરવું શું? એટલા માટે જેમ છે મુક્તિ માટે કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પરંતુ કહીને હજી એકદમ ક્લિયર કરી દે છે કે આ બંને પૈકી કર્મના પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ આ ક્લિયર સાથે સમજાવે છે, ક્લેરિટી સાથે સમજાવે છે, બંનેની કમ્પેરિઝન કરીને કહે છે કે બંને પૈકી એટલે કે બંનેમાંથી કર્મનો પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. એટલે કે આપણે ભક્તિયુક્ત કર્મ કરવું છે, એના વગર કોઈ છુટકારો છે જ નહીં. ખાલી આપણે બધા ત્યાં કામો છોડી અને બેસી જઈએ કે ચાલો હવે હું કઈ કર્મ નહીં કરું, અથવા જઈને આપણે જંગલમાં બેસી જઈએ તો પણ આપણી એ પ્રમાણે મુક્તિ થતી નથી. જે આપણે ત્રીજા અધ્યાયમાં આપણે સરસ રીતે સમજી લીધું હતું, અને આ પાંચમા અધ્યાયમાં પણ હજી ઓર આપણે ક્લિયર થઈ જશે કે કેવી રીતે આપણે ભક્તિમય કર્મ કરવા જોઈએ કે જેથી કરીને આપણે મુક્તિ અથવા મોક્ષ મળી શકે. જે ભગવાન શ્રી કૃષ્ણ પણ એ જ કહે છે કે ભાઈ ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. હવે આ આખો અધ્યાય સમજતા પહેલા છે ને એક આપણે નાનકડી સ્ટોરી લઈ લઈએ. આ નાનકડી સ્ટોરી જે છે મૃગ રાજાની છે. આપ ડેફિનેટલી યુટ્યુબમાં ને બધામાં જોશો તો તમને આમાંથી એકદમ સરસ રીતે આખી સ્ટોરી ને એનિમેશનમાં એમાં મળી જશે. અહીં આપણે શોર્ટમાં એની સ્ટોરી લઈ લઈએ. મૃગ રાજા હતા કે જેમને શું હતી, ઈચ્છા હતી કે ભાઈ હંમેશા સારા કર્મ કરવાના અને દાન આપવાનું અથવા બલિદાન કરવાનું કે કઈ બી કઈ કરીને વધારે ને વધારે શું મેળવવાનું, તો કે પુણ્ય મેળવવાના. હવે પુણ્ય મેળવીને એમની ઈચ્છા શું હતું કે ઓર સારા કર્મ કરવાના, ઓર પુણ્ય મેળવવાનું. એવી રીતે ઇન્દ્રિક રાજા કરીને કાં તો બધાને દાન આપતા અને બધા માટે સારા કર્મો કરતા. શેના માટે? તો કે પુણ્ય કમાવાની ઈચ્છા રીતે. તો હવે એવી રીતે એમની પાસે છે ને એક બહુ સરસ ગૌશાળા હતી જેમાં અસંખ્ય ગાયો હતી, અને એ બધાને મોસ્ટલી છે ને ગાયો દાન તરીકે આપતા. કોઈ પણ એની પાસે આવે કે ભાઈ મારે આ તકલીફ છે કે ઓલી તકલીફ છે, તો એ પ્રમાણે ગાયો દાનમાં આપી દેતા. તો હવે ગાયો દાન આપવાનું છે ને બે ઉદ્દેશ હતા. એક તો શું, ગાય દૂધ આપે. હવે દૂધ આપે તો એમાંથી અલગ અલગ વાનગીઓ બનાવી, જેમ કે માખણ, દહીં, દૂધ કાંઈ બી બનાવી, બધી અલગ અલગ બીજી બધી વાનગીઓ બની શકે એમાંથી. એવી રીતે કરીને પોતાનો એનો એ માણસનો જીવન નિર્વાહ ચાલ્યો જાય. હવે દૂધ એટલું બધું આપે કે બધું દૂધ તો પોતે વાપરી ન શકે, તો એ દૂધમાંથી પણ અલગ અલગ વાનગીઓ અથવા દૂધને જઈને બીજા જેને જરૂર હોય એને આપે, અને એની અગેન્સ્ટમાં એને બીજી કઈ એવી જરૂરિયાત હોય એ પણ એ મેળવી શકે. એટલે કે એક ગાય એનો બધી આખી જીવન નિર્વાહ માટેના જે કઈ પણ હોય એ બધું પૂરું પાડી શકે. આ રીતે બે ગાય આપણને ડબલ રીતે કામમાં આવી શકે. અને ગાયને આપણે પાળવા માટે શું જોઈએ, તો કે ભાઈ એને તો ઘાસ જોતું હોય તો ઘાસ, નહીં તો ગમે ત્યાંથી પણ ઘાસચારો ને મળી જાય, એટલે કે એનો મેન્ટેનન્સ ખર્ચો બી એવું કઈ લાગે નહીં, અને ગાય સરસ રીતે બધાનો આપણને જીવન નિર્વાહને કરવામાં આપણને મદદરૂપ થઈ શકે. એટલે મૃગ રાજા બધાને ગાય દાનમાં આપતા. હવે એકવાર શું થાય છે, એક બ્રાહ્મણને કોઈ ગાય દાનમાં આપેલી હશે. હવે એ ગાય ક્યાંકથી ભૂલી ભટકી અને ફરીથી પાછી આપણે મૃગ રાજાની ગૌશાળામાં પાછી આવી જાય છે. અને એ બ્રાહ્મણ એને ગોતતો ગોતતો પાછો આવે છે કે મારી ગાય ક્યાં ગઈ, ગાય ક્યાં ગઈ, એવી રીતે. ત્યારે એ જોવે છે કે મૃગ રાજા છે, મૃગ રાજાને તો ખબર નથી કે આ ગાય મેં દાનમાં આપેલી છે ને આ ગાય પાછી મારી ગૌશાળામાં આવી ગઈ છે ને એવી રીતે છે. અને એ જ ગાય એ પાછી ઈસ્ટ મોમેન્ટ ઉપર બીજા બ્રાહ્મણને દાનમાં આપતા હતા. હવે ત્યારે જઈને બંને બ્રાહ્મણ વચ્ચે ઝઘડો થાય છે કે પેલો બ્રાહ્મણ કહે છે કે ભાઈ આ ગાય તો મારી છે, બીજો બ્રાહ્મણ કહે છે કે આ ગાય તો મને હમણાં રાજાએ દાનમાં આપી છે, તો આ મારી છે. અને ઓલો પેલો બ્રાહ્મણ કહે છે કે ના, આ ગાય તો મને પેલા ઓલરેડી દાનમાં આપેલી હતી, મારી ખોવાઈ ગઈ હતી, વિખૂટી પડી ગઈ હતી, અને એ અત્યારે પાછી અહીંયા ગૌશાળામાં આવી ગઈ છે, એટલે આ તો મારી છે, આનો ઉપર હક મારો છે. બીજો કે મારો છે. હવે તમે આમ વચ્ચેનો જે ફોટો છે એમાં જોઈ શકશો કે એક જાતનો ઝઘડો ચાલે છે, અને મૃગ રાજા એ ટાઈમે આવે છે અને બંને બ્રાહ્મણોને હાથ જોડીને વિનંતી કરે છે કે ભાઈ તમારો જો પેલા બ્રાહ્મણને કહે છે કે ભાઈ ઠીક છે, તારી ગાય હતી તો બરાબર છે, તું રાખ. બીજા બ્રાહ્મણને કહે છે કે હું તને બીજી ગાય આપી દઉં છું. નથી માનતા. બીજા બ્રાહ્મણને સમજાવે છે કે અચ્છા ભાઈ તું આ લઈ લે, તારી ગાય ખોવાઈ ગઈ હતી, સમજી લે, હું તને બીજી ગાય આપી દઉં છું. એ બી નથી માનતો. બધાનો ઈગો ક્લેશ થાય છે. ના, આ ગાય મારી છે, આ ગાય મારી છે, આ ગાય મારી છે. એવી રીતે ઝઘડા ઝઘડી થાય છે. અને હવે આપણે જાણી લીધું છે કે બીજા અધ્યાયમાં કે 62માં અને 63માં શ્લોકમાં ક્રોધનું કેવું ખરાબ પરિણામ આવે છે. તો આ જે હુસાતુસીમાં અને ઝઘડા ઝઘડીમાં બંને બ્રાહ્મણો મૃગ રાજાને શાપ આપે છે કે તું તો પાપ કરે છે, તું એક દાન પેલા આપે છે, બીજા દાન પછી એ દાન બીજાને આપે છે, અને આવી રીતે તું પાપી છો, ને એવી રીતે કરી અને એને શાપ આપે છે ને કે તું ઢેડ ગરોળીનો જન્મ પામીશ. તો આવી રીતે એ મૃગ રાજા કરવા ગયા હતા ધર્મ, અને થયું શું? એટલે આપણામાં કહેવત છે ને કે ધર્મ કરતા ધાડ પડી, ધર્મ કરવા જતા ધાડ પડી.
તો આવી રીતે એ પછી એનો ડેડ ગરોળી તરીકે જન્મ થાય છે અને ઘણા વખત સુધી એને સારા કર્મ કર્યા હતા, પુણ્ય કર્મ હતા, પુણ્ય આત્મા હતી, એટલે એક જગ્યાએ કુવામાં બેઠી બેઠી બસ ક્યાંય હલક ડોલક કઈ કરતી નથી અને ત્યાં જ રહી છે કુવામાં જ. હવે જયારે કૃષ્ણ ભગવાન જયારે ગોવાળિયા હતા એટલે કે બાળ સ્વરૂપમાં હતા ત્યારે એ લોકો બધા એના મિત્રો સાથે પાર્કમાં જયારે રમવા જાય છે ત્યારે એ લોકો કુવામાં જોવે છે આવી ટાઈપની ઢેડ ગરોળી છે મોટી, જે જરાય હલનચુલન કરતી નથી અને ભગવાન શ્રી કૃષ્ણ એને હાથ લગાડીને એને મોક્ષ આપે છે અને ત્યારે એમની મુક્તિ થાય છે નૃગ રાજાની. પછી નૃગ રાજા જયારે મુક્તિ પામે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને આ ત્રીજા ફોટામાં તમે જોઈ શકો છો કે ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે કે ભાઈ મેં સારા કર્મો કર્યા બરાબર છે પણ મેં ભક્તિ તમારી ન કરી, તમારી પૂજા અર્ચના ન કરી, તમારી સ્તુતિ ન કરી, એ મારી ભૂલ હતી. તો એ જ રીતે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રાજા નૃપ ફળદાયી પ્રવૃત્તિ કરવાનો શોખ ધરાવતા હતા, એટલે કે વધારે ને વધારે ફળ મેળવવાની, પુણ્ય કમાવાની ઈચ્છા હતી કે પુણ્ય કમાઈશ તો હું ઓર પુણ્ય કરીશ એવી રીતે. અને એના માટે શું બલિદાન અને દાન આપતા હતા. અને ડેફિનેટલી આપણે કહીએ ને કે માણસ માત્ર ભૂલને પાત્ર, કંઈક ને કંઈક જાણતા અજાણતા ભૂલ થવાની ને થવાની જ છે. ઇટ ઇઝ બટ નેચરલ. એના માટે આપણે પોતાને જવાબદાર નથી સમજવાનું, પણ શું છે એના માટે એમાંથી રસ્તો ગોતવાનો છે આગળ. તેવી જ રીતે નૃગ રાજાએ પણ આવી જાણતા અજાણતા એનાથી એક ભૂલ થઈ ગઈ કે જેમાં પોતે કાંઈ નહોતું કર્યું તેમ છતાં પણ એ બધો ભૂલનો દોષ એના ઉપર જ આવ્યો અને એને ભૂલની સજા એ પ્રમાણે ભોગવવી પડી. તો ડેફિનેટલી જયારે નૃગ રાજા કે ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે કૃષ્ણ દ્વારા પહોંચાડવામાં આવ્યું, રાજા નૃગે ફળદાયી પ્રવૃત્તિનો નિરર્થક કબૂલાત કરી. એટલે કે જયારે એમને મુક્તિ મળી જાય છે ત્યારે એ પોતાની કબૂલાત કરે છે કે ભાઈ શું કબૂલાત કરે છે કે ભાઈ તેથી માત્ર ભક્તિ અને સેવા એ આત્મા માટે શુભ પ્રવૃત્તિઓ છે. એટલે કે જ્યાં સુધી આપણે સારા કર્મો કરીએ તો બરાબર જ છે, પરંતુ એની સાથે સાથે આપણે જો ભક્તિ અને સેવા કરીએ આપણા આત્મા માટે, આપણે પ્રભુની સ્તુતિ માટે, તો એ શુભ પ્રવૃત્તિઓ ગણાય છે. આ રીતે નૃગ રાજા ત્યારે એડમિટ કરે છે અને એ રીતે એની મોક્ષ અને મુક્તિ થાય છે. તો હવે આ સ્ટોરીને આપણે આગળ વધારતા જોઈએ કે આપણે જે કાંઈ પણ કર્મ બધા કરીએ છીએ એ જ્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણને અર્પિત કરી દઈએ, સમર્પિત કરી દઈએ અને કૃષ્ણમય ભાવનામાં આપણે જો બધા પ્રવૃત્તિઓમાં આપણે ઇન્વોલ્વ થઈએ, ઇન્ક્લુડિંગ આપણો સ્વધર્મ બી, એ પણ આપણે ભગવાન શ્રી કૃષ્ણને જ ધ્યાનમાં રાખીને જો અપનાવતા રહીએ તો આપણે જે કાંઈ પણ જાણતા અજાણતા કે ભાઈ આપણા કંઈ પાપ થઈ ગયા હોય ને એ પાપમાંથી આપણને મુક્તિ મળી જાય. તો હવે એ આપણે સમજતા જોઈએ આપણે આગળ કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ ઓર સરસ રીતે સમજાવે છે. હવે ત્રીજા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય ન તો કર્મફળનો તિરસ્કાર કરે છે. હવે આ પણ ચીજ બહુ સરસ રીતે સમજવાની છે કે ભાઈ કર્મફળનો તિરસ્કાર એટલે કે શું, આપણે આજે ભૌતિક દુનિયામાં જઈએ છીએ ને તો આપણે હંમેશા આપણા મનમાં એક પ્રશ્ન ઉભો થાય છે, મેં તો બધા સાથે સારું કર્યું છે ને, મેં તો કોઈનું કઈ બગાડ્યું નથી ને, તો એ મારી સાથે કેમ આમ થયું? મેં એનું શું બગાડ્યું હતું તો એને મારી સાથે આમ કર્યું? વાય મી, વાય મી, વાય વિથ મી, વાય વિથ મી લાઈક ધેસ. એવી રીતે કંઈક ને કંઈક આવા પ્રશ્નો થાય, મેં શું બગાડ્યું છે, મેં શું કર્યું છે, મારી હારે કેમ આવું થયું, મેં તો બધાનું સારું કર્યું છે, મારી હારે કેમ આમ થાય છે? હંમેશા આવા ને આવા જ પ્રશ્નો આપણા મનમાં રહેતા હોય છે. એટલે કે આપણને જે ફળ મળતા હોય છે ને ઇનડાયરેક્ટલી છે ને આપણે એનો પણ તિરસ્કાર કરતા હોઈએ છીએ કે ભાઈ મેં સારું કર્યું તોય મારી હારે કેમ આવું થયું? અરે ભાઈ શું છે? ઓકે, કારણ કે કર્મની ગતિ ગુણ છે, કાંઈ બી થઈ શકે છે. આપણા પૂર્વજ ઘણા કર્મો જે હોય આપણને યાદ ન હોય એનું ફળ આપણે આ જન્મમાં બી ભોગવતા હોઈએ. એવી રીતે કહે છે કે જે મનુષ્ય ન તો કર્મફળનો તિરસ્કાર કરે છે, એટલે કે ભાઈ જે થયું બધું સારું થયું, મારી મરજી પ્રમાણે થયું તો સારું, ન થયું તો ભગવાનની મરજી પ્રમાણે થયું. અને જે ભગવાનની મરજી પ્રમાણે થાય એ ઓર સારું થાય, કારણ કે એનો પ્લાન હંમેશા દિવ્ય પ્લાન હોય છે. એને કંઈક ને કંઈક આપણા માટે સારું જ રહીશું હશે, કારણ કે એ આપણા હિતેચ્છુ જ છે. અને પછી કે છે અને ના કર્મફળની ઈચ્છા બી રાખે છે. તો સૌથી પહેલા તો કર્મફળની જો ઈચ્છા ન રાખીએ તો આપણને તિરસ્કાર કરવાનો સવાલ બી ન આવે. પણ માની લો આવે કે કર્મફળની બાય ચાન્સ એવી કઈ નાની મોટી ઈચ્છા રહી બી ગઈ હોય તો બી જે કાંઈ પણ મળે ને એને બી આપણે જો સ્વીકારી લઈએ, એનો તિરસ્કાર કર્યા વગર, ઓછું મળ્યું તો ઓછું, વધારે મળ્યું તો વધારે મળ્યું, પેલા મળ્યું તો પેલા મળ્યું, મોડું મળ્યું તો મોડું મળ્યું, વહેલું મળ્યું તો વહેલું, એટલે ગમે તે રીતે આપણને જે ફળ મળે, જે આપણી સામે સ્થિતિ અને સંજોગો આવે એને આપણે સ્વીકારી લઈએ, એનો તિરસ્કાર ન કરીએ કે ના જો પેલા આમ હતું ને હવે આમ છે, અત્યારે આમ છે ને કાલે આમ છે, પરમ દિવસે આમ છે ને ઓલા આમ છે, એવું બધું કઈ વિચારો, જે છે સામે આવીને આપણે એને સ્વીકાર કરવાનો છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કર્મફળનો તિરસ્કાર કરતો નથી અને કર્મફળની ઈચ્છા બી રાખતો નથી.
પછી હવે એને કહે છે ભગવાન શ્રી કૃષ્ણ તેને નિત્ય સંન્યાસી જાણવો જોઈએ. એટલે કે ઇનડાયરેક્ટલી છે ને સંસારમાં રહીને બી જો આપણે નિત્ય સંન્યાસી થવું હોય તો આ રીતે આપણે થઈ શકીએ છીએ. એક આપણે કહે ને કે સંસારી સાધુ એવી ટાઈપનું આપણે ઉપમા આપણને મળી શકે જો આ રીતે આપણે આપણી લાઈફ જીવીએ તો. જે થાય બધું ભગવાનના ભરોસે છોડી દેવાનું, ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય છે તો બસ આપણને બહુ જ સરસ શાંતિ મળી શકે અને આપણે સંસારી સાધુ તરીકે બી આપણી લાઈફ સરસ રીતે સુખમય રીતે કાઢી શકીએ. હવે પછી કહે છે હે માવાઓ અર્જુન, આવો મનુષ્ય એટલે કોણ? તો કે નિત્ય સંન્યાસી મનુષ્ય સર્વ ધંધોથી રહિત. તો આવી ગયું ને એ જ કે બધા ડાઉટ, કન્ફ્યુઝન, દુવિધા, બધા દ્વંદ્વોથી રહિત થઈને ભૌતિક બંધનને સહજમાં પાર કરી સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે. કેટલું સરસ ઇઝીલી, શાંતિપૂર્વક અને સરસ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સહજ રીતે એકદમ ઇઝીલી ભૌતિક બંધનને સંપૂર્ણપણે પાર કરી અને મુક્ત થઈ જાય છે. એટલે કે આપણી મુક્તિ થઈ જાય છે કે જો આપણે આ બે ચીજ બી ખાલી જાણી લઈએ કે ભાઈ જે થાય છે બધું ભગવાનની મરજીથી થાય છે અને કોઈ બી કર્મફળની ઈચ્છા બી ન રાખીએ અને આપણું નિત્ય કર્મ કરતા રહીએ, સ્વધર્મ નિભાવતા રહીએ, ભગવાનની ભક્તિ કરતા રહીએ, બસ ઓટોમેટિકલી મુક્તિ થઈ જાય. આરામથી આપણે આપણો ભવસાગર પાર કરી લઈએ, ફરીથી આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિ ભોગવવી બી ન પડે. કેટલું સરસ આપણને આમાં સમજાવે છે. હવે જોઈએ 6થા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ભગવદ ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મોનો પરિત્યાગ કરવા માત્રથી કોઈ મનુષ્ય સુખી થઈ શકતો નથી. એટલે હવે આ શ્લોક દ્વારા છે ને ભગવાન શ્રી કૃષ્ણ એકદમ બે સ્પ્લિટ અથવા બે ડિવિઝન કરી નાખે છે, બે ભાગ કરી નાખે છે કે ભૌતિક દુનિયામાં આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ એની ઈચ્છા દ્વારા કરીએ છીએ, સકામ કર્મ કરીએ છીએ તો એનાથી આપણે બંધાઈ જઈએ છીએ. અને જો આપણી આધ્યાત્મિક જર્નીમાં આપણે એવા રીતે કર્મ કરીએ અને આધ્યાત્મિક કર્મ કરીએ તો ડેફિનેટલી આપણે સુખી થઈએ છીએ અને આપણને મુક્તિ બી મળી જાય છે. એટલા માટે કહે છે કે ભગવદ ભક્તિમાં જોડાયા વિના ખાલી સારા કર્મ, જેમ મૃગરાજા સારા કર્મ કરતો હતો પણ એને ભગવત ભક્તિ ન કરી તો એની દશા શું થઈ? અંતે જ્યારે મુક્તિ મળી ત્યારે એને ફરીથી માફી માંગી અને એને કીધું કે ભાઈ તમારી ભક્તિ અને સેવા મારે કરવી હતી જે મેં ન કરી અને ખાલી પુણ્ય કમાવા માટે મેં મારો સારા કર્મો કરતો ગયો પણ એનો પણ એને કોઈ રિઝલ્ટ મળતું નથી. આ દુનિયામાં ફરી પાછું આવવું જ પડે છે. એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે ભગવત ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મનો પરિત્યાગ કરવા માત્રથી કોઈ મનુષ્ય સુખી થઈ શકતો નથી. પરંતુ ભક્તિમય સેવામાં પરોવેલા વિચારશીલ મનુષ્ય પરમેશ્વરને તરત જ પ્રાપ્ત કરે છે. એટલે કે જો સારા કર્મો કરતા હો તો બહુ જ સારું, બરોબર છે, પણ એની સાથે જો આપણે ભક્તિમય સેવા કરતા હો તો એનાથી ઉત્તમ ચીજ કોઈ નથી. અને જો એવી રીતે આપણે ભક્તિમય સેવામાં આપણું લાઈફ આપણે આગળ વધારીએ તો ડેફિનેટલી આપણે પરમેશ્વરને તરત જ પ્રાપ્ત કરીએ છીએ. આપણા મુક્તિના દ્વાર છે ને ઓર આપણે જલ્દી આપણે પાસે આવતા જાય છીએ અને આપણે મુક્તિ અને મોક્ષ મેળવી શકીએ છીએ. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને 6થા શ્લોકમાં સમજાવે છે. હવે 7મા શ્લોકમાં જોઈએ કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? જે મનુષ્ય ભક્તિ ભાવે કર્મ કરે છે, એટલે કે બધા જે કર્મ કરે છે એ ભગવાનને અર્પિત કરીને ભગવાનને હંમેશા કૃષ્ણમય ભાવનાથી જે કર્મ કરે છે, જે વિશુદ્ધ આત્મા છે. વિશુદ્ધ આત્મા કોને કહેવાય? તો કે સૌથી પહેલા તો રાગ, દ્વેષ, ક્રોધ બધું એના આત્મા મનમાંથી નીકળી ગયું છે. પોતાનો ઈગો ટોટલી નીકળી ગયો છે. એટલે કે જે પોતાનું સ્વાભિમાન કયો કે જે કાંઈ પણ કયો અહંકાર કયો એ ટોટલી નાશ પામેલો છે. પછી પ્લસ શું છે કે ભાઈ આ બધા ભૌતિક દુનિયાના મોહ અને આકર્ષણોથી એનાથી ઉપર છે. અને હજી એક શું છે કે ભાઈ આપણે જે 3 ગુણી માયા છે, સતોગુણ, રજોગુણ, તમોગુણ, એનાથી પણ એ થોડો ઘણો ઉપર ઉઠેલો છે. ત્યારે આપણે કહી શકીએ એ વિશુદ્ધ આત્મા છે, એટલે કે વિશેષ રૂપી શુદ્ધ આત્મા છે. અને જે પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખી શકે છે, એટલે કે પોતાનું સ્વામિત્વ એના ઉપર કેળવી શકે છે, નહીં કે ઈ એનો નોકર બની જાય છે. પોતાના મન અને પોતાની ઇન્દ્રિયોને પોતાના નોકર તરીકે રાખે છે અને એના અંડરમાં રાખે છે. એટલે કે એના ઉપર સ્વામિત્વ કેળવે છે. તે સૌને પ્રિય હોય છે અને જે બધા જીવોને તેને પણ પ્રિય હોય છે. એટલે એ પણ બધાને ગમે છે અને બધા માણસો પણ એને બધાને લાઈક કરે છે. એવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી. એટલે માણસ કર્મ તો કરે જ છે, કર્મ કદી નથી છોડતો, પણ એનાથી લિપ્ત થતો નથી. જેમ ભગવાન શ્રી કૃષ્ણે 4થા અધ્યાયમાં કીધું હતું ને કે હું મારા કોઈ કર્મથી લિપ્ત થતો નથી, તેવી જ રીતે આ મનુષ્ય આવી ટાઈપનો જો વિશુદ્ધ આત્મા હોય એ ગમે તેટલા પોતાના કર્મ ને બધું કરતું હોય પણ એનાથી લિપ્ત થતું નથી, એટલે કે બંધાતો નથી. ફરીથી પાછું એના ભૌતિક દુનિયામાં આવવું પડતું નથી. હવે આના સમજાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ એક બહુ સરસ મજાની કમ્પેરિઝન આપે છે આવતા શ્લોકમાં, એ આપણે જોઈએ.
તો 10મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને આસક્ત થઈને પોતાનું કર્તવ્ય કરે છે, એટલે કન્ટિન્યુઅસ કર્મ કરી જ રાખે છે અને કર્તવ્ય એઝ અ મેટર ઓફ ડ્યુટી કરે છે. એટલે કે 3 ચીજ છે આમાં. સૌથી પહેલા તો બધા જે કંઈ પણ કર્મફળ છે ભગવાનને સમર્પિત કરી દે છે, આસક્તિ રહિત એટલે કે કોઈ જાતની કર્મફળની ઈચ્છા બી હોતી નથી, અને ત્રીજું કે ભાઈ પોતાનું કર્તવ્ય કરે છે, એટલે કે સ્વધર્મ બી નિભાવે છે અને એઝ અ મેટર ઓફ ડ્યુટી ભગવાનની ભક્તિ બી કરે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ કમ્પેરિઝન આપે છે, જે ગયા શ્લોકમાં આપણે જોયું કે કેવી રીતે લિપ્ત રહીએ છીએ. તે જેમ કમળપત્ર જળથી અસ્પૃશ્ય રહે છે, તેમ પાપ કર્મોથી અલિપ્ત રહે છે. હવે આમાંથી એક આપણે નાનકડું એક્ઝામ્પલ લઈ લઈએ. આજે આપણે ભૌતિક દુનિયામાં જે કાંઈ પણ કર્મ કરીએ છીએ ને, બધા ટોટલી પાપ રહિત હોતા જ નથી. કંઈક ને કંઈક એમાં છે ને દોષ હોય જ છે, એટલે કે બધા દોષયુક્ત કર્મ કહેવાય છે. હવે જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ, આજે જેમ આપણે શ્વાસ લઈએ છીએ, તો હવામાં બી જે આપણે શ્વાસ લઈએ છીએ, નો ડાઉટ ઓક્સિજન તો જાય છે, પણ એની સાથે સાથે શું બીજું બધું નથી જતું અંદર? ઘણા બધા એવા નાના નાના જીવો, કીટાણુ અને બધા હશે જે આપણા શ્વાસની અંદર બી જાય છે. તો ઇનડાયરેક્ટલી આપણે એને પણ ગ્રહણ કર્યા કહેવાય, અથવા તો એ પણ આપણું પાપ છે. હવે બીજું એક એક્ઝામ્પલ લઈએ નાનકડો. રસ્તામાં ચાલતા ચાલતા નીચે કોઈ એવા જીવજંતુ કે કીડી બીડી આપણા પગમાં નીચે આવી જ જતી હશે, તો એવા કંઈક ને કંઈક એવા પાપ આપણે કરીએ જ છીએ. અને ક્યારેક હોઈ શકે જેમ આપણે જાણતા અજાણતા બી કોઈ એવા પાપ થઈ બી જતા હોય, જેમ અત્યારે નૃગ રાજાની સ્ટોરીમાં એવું કે ભી એને 2 બ્રાહ્મણોના દ્રષ્ટિએ એ પાપ કરતો હતો. હવે એ પાપ એને જાણી જોઈને તો નહોતું કર્યું, એને પોતાનું કોઈમાં કઈ હતું બી નહીં, તેમ છતાં બી એવી રીતે કંઈક ને કંઈક આપણા ભૌતિક દુનિયામાં આપણે જે કર્મ કરતા હોય, પાપ તો આવી જ જાય એમાં, બાય ડિફોલ્ટ જ એમાં આવી જાય છે. જેમ આપણે આજે ટેકનોલોજીનો જમાનો છે, આપણા કમ્પ્યુટર લેપટોપમાં બધા સોફ્ટવેર ને બધું હોય છે, કોઈ એમાં આવીને વાયરસ નાખવા જાય છે, પણ વાયરસ આવી જ જાય છે. તો એવી જ રીતે આપણે બી જે કાંઈ પણ કર્મ કરીએ છીએ એમાં કંઈક ને કંઈક દોષ અથવા કંઈક ને કંઈક પાપ આવી જ જાય છે. તો હવે ભગવાન શ્રી કૃષ્ણ એના સોલ્યુશન રૂપે કહે છે કે જે મનુષ્ય આવી રીતે કર્મ કરતો હોય છે અને બધા કર્મો સમર્પિત કરી દે છે ભગવાનને કર્યા પછી, ફળની આશા બી નથી રાખતો અને પોતાના એઝ અ મેટર ઓફ ડ્યુટી તરીકે કર્તવ્ય સમજીને કરે છે, તે બધા આવા પાપ કર્મોથી પણ અલિપ્ત રહે છે. એટલે કે આવા બધા જે જાણતા અજાણતા કે ભાઈ નાના મોટા પાપ કાંઈ બી એનાથી થઈ જતા હોય ને, એ પણ એને લાગતા નથી, એનાથી મુક્ત થઈ જાય છે. તો આટલા જ સરસ મજાનું સોલ્યુશન ભગવાન શ્રી કૃષ્ણ આપણને આપે છે. જો આવી રીતે આપણે કરીએ તો ડેફિનેટલી આપણે પણ આપણી આ લાઈફમાં હંમેશા પાપ મુક્ત રહી શકીએ છીએ. હવે ભગવાન શ્રી કૃષ્ણ 11મા શ્લોકમાં કહે છે, હવે આ બધું ચીજ જાણ્યા પછી આપણને છે ને એક નાનકડો પ્રશ્ન ઉભો થાય કે ભાઈ આ માણસને કર્મ કરવાની જરૂર શું હોય? તો પછી કે માની લો એને સૌથી પહેલા તો કર્મફળનો ત્યાગ કરી દીધો, કોઈ જાતની કોઈ ઈચ્છા કે કાંઈ નથી, બધી પોતાના ઈચ્છા, મોહ, આકર્ષણ ને બધું ત્યાગ કરી દીધું, અને પ્લસ જે કાંઈ પણ એને ફળ મળે છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરી દે છે. બધા રાગ દ્વેષ ક્રોધથી બધાથી પરે છે અને ટોટલ વિશુદ્ધ આત્મા છે. તો હવે આવી આત્મા કામ કરે છે શું કામે? એ આપણને એકવાર પ્રશ્ન થાય. તો એના માટે પણ ભગવાન શ્રી કૃષ્ણ બહુ સરસ જવાબ આપે છે કે યોગીજનો અનાસક્ત થઈને શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિય દ્વારા પણ કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કામ કરે છે અથવા કર્મ કરે છે. એટલે કે એ લોકોનું એક જ લક્ષ્ય હોય છે, એકમાત્ર ને એકમાત્ર જ લક્ષ્ય હોય છે. શું? તો કે ભાઈ આત્મશુદ્ધિ, જેટલી થાય એટલી આત્મશુદ્ધિ. ઇવન એ લોકો આત્મ સાક્ષાત્કાર કરી બી લીધો હોય છે, તેમ છતાં બી લોકો જ્યાં સુધી દેહ હોય છે ત્યાં સુધી કર્મ કરતા રહીએ છે, કરતા રહીએ છે, કરતા જ રહીએ છે. અહીંયા તમે ફોટામાં જોજો, બધાના દિલમાં એક જાતના રાધા કૃષ્ણનો ફોટો છે, કન્ટિન્યુઅસ ભગવાનની ભક્તિમાં એમાં લાગેલા છે. બસ એનું એ જ કામ છે, આ જ એનું કર્મ છે, આ જ રીતે છે ભગવાનની ભક્તિમાં જ લાગેલું. તો હવે અહીંયા પાછું ભગવાન શ્રી કૃષ્ણ આપણને હજી એક બીજી ચીજ આમાંથી બહુ સરસ શીખવે છે કે ભાઈ એ જે યોગીજનો જે છે, ભગવાન શ્રી કૃષ્ણને યોગીજન કહે છે, અનાસક્ત થઈને, એટલે ડેફિનેટલી કોઈ જાતની ઈચ્છા કે કાંઈ નથી, પણ કેવી રીતે કામ કરે છે એ પણ આપણને સૂચવે છે. શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા. એટલે કે ઘણી વાર આપણને એવું હોય ને કે ભાઈ મને શું છે, એમાંથી કઈ મળવાનું તો છે નહીં, હું શું કામે કરું, મને કઈ ઇન્ટરેસ્ટ નથી, હવે છોડ ને, હવે મારે શું છે. અથવા તો કઈ બી કામ આવે ને, લાવ ને કરવાનું છે કરી દો, પછી કારણ ક્યાં હું એને મળવાનો છું કે મને જોવાનો છે, અત્યારે કરીને વયો જાવ, મને તો કઈ એનાથી મતલબ નથી, મને તો કઈ એમાં ફળ મળવાનું નથી, મને કઈ બેનિફિટ છે નહીં, મને કઈ નુકસાન લાભ કે ફાયદો કઈ છે નહીં. એટલે એવી રીતે નહીં. હવે એ કર્મ કેવી રીતે કરવું જોઈએ એ પણ ભગવાન શ્રી કૃષ્ણ છે ને અહીંયા આપણને બહુ સરસ રીતે શીખવે છે. પોતાનું શરીર એટલે કે 100% પોતાના જે મહેનત વાળું એવું કઈ કામ હોય તો એ પણ આપણે કરવું જોઈએ. પોતાનું મન આપીને બી કરવું જોઈએ,
પોતાની બુદ્ધિ બી આપીને એમાં કરવું જોઈએ અને પોતાની ઇન્દ્રિયો બી આપણે યુઝ કરીને એમાં કરવું જોઈએ. એમ નહીં કે ખાલી કરવા ખાતર કામ કરી દીધું કે ભાઈ મને કઈ નથી, લેવા દેવા નથી, એવી રીતે આપણું 100% જેને કે ને તન મન બુદ્ધિ બધી ચીજ આપીને આપણે એ કામ કરવું જોઈએ. ત્યારે જઈને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એ લોકો ટોટલી આત્મશુદ્ધિ માટે જ કામ કરતા હોય છે. એટલે કે આપણને જે પ્રશ્ન હતો ને કે આવા માણસો કામ શું કામે કરતા હોય, કર્મ શું કામે કરતા હોય, તો પહેલા તો આત્મશુદ્ધિ માટે કરતા હોય છે અને આત્મશુદ્ધિ માટે બી કર્મ એ લોકો જેમ ફાવે એમ નથી કરતા. પોતાનું તન મન બુદ્ધિ અને ઇન્દ્રિયો બધું આપીને સંપૂર્ણપણે રીતે પૂરી શ્રદ્ધાથી, પૂરી ભાવથી અને પૂરી આસ્થાથી લોકો કામ કરે છે. એટલે આપણે કહીએ ને 100% ડેડિકેશન અને ડિવોશન. આપણે ઘણી વાર ઓફિસમાં હોઈએ કે ભાઈ કોઈ કામમાં શું છે, આપણને માની લો ઓછા પૈસા મળતા હોય કે કોઈ કામમાં મહેનત વધારે હોય, તેમ છતાં આપણે બી એ કામ જરાક આપણને અણગમોમાં એવું થઈ જાય કે ભાઈ હવે છોડને, આટલા ઓછા પૈસામાં હું કામ આ કામ કરવું ને મારે આટલી મહેનત બગાડવી, હું કામ મારે આટલો ટાઈમ બગાડવો. એવું બધું એવું નથી કરવું પડતું. હવે આના સંદર્ભમાં છે ને આપણે નાનકડી સ્ટોરી લઈએ. જેમ કે માની લો આપણે એક ફાધર અને એક સન હતા, જે રિપીટ કરે છે, કદાચ એ લોકોએ સાંભળેલી હશે સ્ટોરી, તેમ છતાં બી જે બધા નવા છે એના માટે કેવી જરૂરી છે. એક ફાધર અને એક નાનકડો છોકરો હતો. હવે એ છે ને આપણે પીઝાના દુકાનમાં જાય છે, કારણ કે છોકરાને ઈચ્છા થઈ કે પપ્પા મારે પીઝા ખાવો છે. તો ફાધર કહે છે કે ચાલ બેટા આપણે પીઝા ખાઈ લઈએ. ઓકે, તો જાય છે પીઝાની શોપમાં. હવે પેલા ટેબલ ઉપર પેલા છોકરાને બેસાડે છે અને ફાધર એક કાઉન્ટરમાં જાય છે અને એને માની લો $10 આપ્યા. $10 આપી અને ઓલો માણસ શું કરે છે, કંઈક કમ્પ્યુટર કે એની સામે મશીન હતું, એની સામે કટ બટન દબાવી અને એક નાનકડી સ્લીપ નીકળે છે. એ સ્લીપ કાઢી અને ઓલા માણસને પાછી આપી દે છે. હવે જે માણસે $10 આપ્યા એ સ્લીપ લઈને પાછો બીજા લાઈનમાં ઉભો રહે છે અને ઉપરમાં લાઈટ જલે છે, એનો કંઈક નંબર બ્લિંક થાય છે, એટલે એને એમ લાગે છે કે મારો નંબર હવે આવી ગયો. એટલે એ લઈ અને પછી બીજા કાઉન્ટરમાં જઈને એ સ્લીપ એને આપે છે. હવે જેવો એ માણસ એને સ્લીપ આપે છે ત્યારે બીજા કાઉન્ટરમાં જે માણસ હતો એ સરસ મજાની આખી મોટી પ્લેટમાં એકદમ સરસ મજાનો આકર્ષિત એકદમ પીઝા સરસ મજાનો આપે છે. પીઝાની ઉપરમાં જે બધા ટોપિંગ્સ ને બધું લગાવેલું હતું એ આપે છે. એની સાથે સાથે એને આપણે સોસના અને કેચઅપના અને બધાના સેચે આપે છે. પ્લસ પાછું પૂછે છે કે તમારે બીજું કઈ ડ્રેસિંગ આમાં લગાડવું છે કે કઈ ચેન્જ કરવું છે, એ બી પૂછે છે. અને લાસ્ટમાં જયારે ના પાડે છે ત્યારે ટિશ્યુ પેપર આપે છે. ટિશ્યુ પેપરને સરસ રીતે એમાં ફોલ્ડ કરેલા હતા, છરી કાંટા ને બધું હોય છે, એ આપે છે. અને પ્લસ પાછું ઉપરથી સાથે ગ્રીટિંગ કરે છે, એન્જોય યોર ફૂડ, એવી રીતે કે તમે તમારો પીઝા એન્જોય કરો. આટલું સરસ રીતે એ આપે છે માણસને. અને બધું સરસ રીતે માણસી લઈ અને પ્લેટ લઈ અને ટેબલ ઉપર આવે છે અને છોકરાને કહે છે કે ચાલ પીઝા ખાઈએ. હવે ફાધર બી થોડો ઘણો ખાય છે પીઝા. હવે છોકરો છે ને સરસ રીતે પીઝા ને બધું ખાઈ દે પછી છે ને પૂછે છે કે પપ્પા એક સવાલ છે. પપ્પા પૂછે છે કે શું છે બેટા, શું છે સવાલ? તો કે પપ્પા તમે પેલા કાઉન્ટરમાં ગયા, તમે એને $10 નોટ આપી. હવે છોકરો પણ પૈસાની વેલ્યુ જાણતો હોય છે. તો એ પૂછે છે કે તમે $10 નોટ આપી અને તમને નાનકડી ચબરખી આપી અને એ ચબરખીની પણ કોઈ વેલ્યુ નથી, કારણ કે એ પણ તો તમે તો ઓલાને પાછી આપી દીધી, તમારી પાસે તો કઈ રહ્યું નહીં બીજું. તો પછી હવે અને ઓલા માણસે તમને સરસ મજાનો પીઝા ને આ ને તેને બધું આપ્યું, તો કેમ આમ થયો? તો અહીંયા ફાધર એને કહે છે કે બેટા તે પ્રશ્ન બહુ સારો પૂછ્યો છે અને આ પ્રશ્ન દ્વારા એ ફાધર એ છોકરાને બહુ સરસ લર્નિંગ આપે છે અને છોકરો બહુ લર્નિંગ સરસ રીતે યાદ રાખે છે. શું લર્નિંગ આપે છે કે બેટા આ દુનિયામાં છે ને એ જ નિયમ છે. આપણે જે ધારીએ છીએ ને એ આપણા પ્રમાણે નથી થતું બધું. અને આપણે ધારીએ છીએ કે મેં એને $10 નોટ આપી એટલે એ મને પીઝા આપે, એવું નથી થતું. મેં $10 આપ્યું, મને પીઝા મળવાનો છે, એ પીઝા ગમે ત્યાંથી બી મળી ગયો મને. તો એવી જ રીતે આપણે જે આપણું કર્મ કરવાનું છે, આપણે કર્મ કરી રાખવાનું. જરૂરી નથી કે જે માણસ માટે આપણે કર્મ કર્યું હોય એ જ મને ફળ આપે. ફળ આપણને મળવાનું છે તો ગમે ત્યાંથી મળી જશે અને કદાચ ઓર સારું બી ફળ મળશે. તો એવી જ રીતે ભગવાન ફાધર એને સમજાવે છે કે બેટા તારે તારું કર્મ કરી અને છૂટી જવાનું છે. તને એનું જે ફળ મળવાનું છે, જ્યારે મળવાનું છે, જેટલું મળવાનું છે, જેની પાસેથી મળવાનું છે એ તને મળીને જ રહેશે. એમાં કોઈ બેમત નથી. પણ તું એમ વિચારીશ કે મેં આને $10 આપ્યા, એને મને કેમ પીઝા નો આપ્યો? મેં $10 આપ્યા, મને નાનો પીઝા કેમ આપ્યો, મોટો પીઝા કેમ આપ્યો? મેં $10 આપ્યા, ઓલાને પેલા આપ્યો, મને પછી કેમ આપ્યો? આવું બધું જો વિચારશો તો પછી કઈ છે નહીં. અને છોકરો સરસ રીતે સમજી જાય છે અને થ્રુ આઉટ એની લાઈફમાં આવી જ રીતે સરસ એવી રીતે પોતાના કર્મ કરીને આગળ વધે છે. તો ડેફિનેટલી આપણે પણ જ્યારે કર્મ કરીએ છીએ ત્યારે આપણે પણ એમાં મન બુદ્ધિ ઇન્દ્રિયો સરસ રીતે બધું આપણે ખબર કરવાનું છે. કારણ કે છે ને કે કરેલા કર્મ ક્યાંય જાતા નથી અને મેળવેલું જ્ઞાન ક્યાંય જાતું નથી. જો તમે સારી ભાવનાથી સરસ રીતે તમારા કર્મ કર્યા હશે
તો એનું ફળ જે તમને મળવાનું હશે એ મળીને જ રહેશે. ક્યારેક આ જન્મમાં બી મળે, ક્યારેક આવતા જન્મમાં બી મળે. એવી જ રીતે આપણી સાથે જે અત્યારે રિઝલ્ટ મળે છે, આપણે એમની વિચારવાનું કે મારી હારે જ કેમ થાય છે. આપણા કોઈ ખસે ગયા જન્મના કર્મ કે એવું કઈ ખસે તો ત્યારે થઈ ગયું, ભગવાનના શરણે જવાનું, માફી માંગવાનું ને બધું આપણે પાપ કર્મ આપણા નષ્ટ કરી દેવાના. આ રીતે આપણે જો સમજીએ આપણે તો આપણે બહુ સરસ મજાની આપણી લાઈફ જઈ શકીએ અને આ જન્મમાં આપણે સરસ રીતે શાંતિમય અને સુખમય જીવન બી આપણે જીવી શકીએ. હવે ભગવાન શ્રી કૃષ્ણ આવા જ એક શ્રીલા પ્રભુપાદાજી હતા કે જેમણે લગભગ 33 વર્ષ જેટલી મહેનત કરી આપણે ઇન્ડિયામાં કૃષ્ણ કોન્શિયસનેસ મુવમેન્ટ ફેલાવવાની, પણ જે પ્રમાણે એણે મહેનત કરી એ પ્રમાણે એને ફળ ઓછું મળ્યું. અને પછી જયારે 69મી વર્ષ હતી ત્યારે એને કોઈ કે અમેરિકા જવાનું કીધું, તો ત્યારે તેણે એમ ન કીધું હવે મારી ઉંમર થઈ, હવે હું શું જાઉં અમેરિકા, 33 વર્ષ મેં અહીંયા કઈ ન ઉકાળ્યું, વાં શું ઉકાળવાનું. એવી રીતે 33 વર્ષ સુધી મને અહીંયા ફાયદો ન મળ્યો, ત્યાં શું ફાયદો મળવાનો છે. એવું બધું તો કઈ ન વિચાર્યું. એને તો શું કર્મ કરવું હતું. 69 વર્ષની ઉંમરે એ કાર્ગો શિપમાં બેસીને, જેમાં એમને 2 હાર્ટ એટેક આવે છે, તેમ છતાં બી અમેરિકા પહોંચે છે. અને પછી જ એની લાઈફમાં છેલ્લા 12 વર્ષમાં એમણે જે 33 વર્ષમાં નહોતું કર્યું એ 12 વર્ષમાં કર્યું. અને આજે આપણે જોઈએ છીએ કે દુનિયાભરમાં ઇસ્કોનના કેટલા મંદિરો છે, કેટલા બધા એના અનુયાયીઓ છે, લાખો કરોડો માણસો આ ભક્તિમાં આપણે લાગેલા છે કૃષ્ણ કોન્શિયસનેસ મુવમેન્ટમાં. અને હવે જ્યારે આપણે આ ઓનલાઈન કોર્સનો એનો લાભ લઈ રહ્યા છીએ, ભગવદ ગીતાનો કોર્સ સરસ રીતે એટેન્ડ કરી રહ્યા છે, તો ડેફિનેટલી એને જ પ્રભુપાદના જ આશીર્વાદ, એનાથી જ આપણે બધું કરી રહ્યા છીએ. આપણે તો હેડ્સ અપ એમને નમન કરી લઈએ, એમના આશીર્વાદ લઈ લઈએ અને એ રીતે આપણે પણ આપણા કર્મ આપણે કન્ટિન્યુઅસ કરતું રહેવાનું છે. એમણે 81 વર્ષમાં જ્યારે એનું નિધન થયું ત્યાં સુધી એણે કર્મ જરાય છોડ્યા નહોતા અને કરતા જ રહેતા હતા. આવી જ ટાઈપની એક આપણને વિશુદ્ધ આત્મા જોવા મળે છે આપણી સામે. હવે 12મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે. ડેફિનેટલી હવે તો આપણે બધું સમજી જ ગયા કે શાંતિ પામવાનો રસ્તો એકદમ સરસ મજાનો છે, કારણ કે તે પોતાના સર્વ કર્મના ફળ મને અર્પિત કરે છે. જે ફળ મળે બધું અર્પિત જ કરી દેવાનું, ભગવાનને સમર્પિત કરી દેવાનું. બસ આપણે ખાલી પ્રસાદ રૂપે એમાંથી ગ્રહણ કરવાનું છે, નહીં કે પોતાનો માલિકી અને સ્વામિત્વ ભાવ કેળવવાનો છે. આ મેં કર્યું, આ મારા કારણે થયું, હું નતો આમ ન થાત, એવું બધું કઈ કરવાથી કોઈ ફાયદો છે જ નહીં. પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન હોતો નથી તથા જે પોતાના શ્રમના ફળનો લોભી છે તે બદ્ધ થઈ જાય છે. એટલે કે જેવી આપણે કંઈક ઈચ્છા કરી કે આ હું કામ કરું અને આ ફળ મને મળે અને એ રીતે હું ફળને ભોગવું, તરત આપણે બંધાઈ ગયા અને આપણને મુક્તિના દ્વાર આપણા આસ્તે આસ્તે બધા બંધ થતા જાય અથવા દૂર ઠેલાતા જાય. તો જે કાંઈ પણ કરીએ છીએ એ જ ભાવનાથી કરીએ કે ભાઈ ભગવાનને અર્પિત કરો અને જે ફળ મળે આપણે પ્રસાદ રૂપે લેશું. તો આપણે આ બધા દુનિયામાં આપણે બંધાશું નહીં અને આપણા મુક્તિના દ્વાર છે એ આપણા પાસે આવતા રહેશે અને ઓર સરસ રીતે ખુલતા રહેશે. આપણે હવે જોઈએ આપણે ભગવાન શ્રી કૃષ્ણ આગળ 13મા શ્લોકમાં કહે છે, જ્યારે દેહધારી જીવાત્મા પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને મનથી બધા કર્મોનો પરિત્યાગ કરે છે, ત્યારે તે 9 દ્વાર વાળા નગર ભૌતિક શરીરમાં કશું કર્યા કે કરાવ્યા વગર સુખપૂર્વક રહે છે. હવે આને ભગવાન શ્રી કૃષ્ણ ઓર થોડું ડિટેલમાં એનાલિસિસ કરીને આપણને સમજાવે છે. એકવાર તો સમજાવી દીધું, ક્લિયર કરી દીધું બધું, પછી હવે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા શું છે, આપણા 9 દ્વાર વાળા નગર વર્ડ વાપરીને આપણને ઓર સરસ રીતે સમજાવે છે કે સૌથી પહેલા તો શું કે આપણી દેહધારી આત્મા. ઓકે માતાજી, માતાજી આપનો પ્રશ્ન આપણે છેલ્લે લેશું, આપણે હશે ત્યારે. અત્યારે ક્લાસમાં જરાક ડિસ્ટર્બન્સ ઘણી વચ્ચે મારે પછી જોવું પડે છે અને લિંક તૂટી જાય. હા, તો આપણે શું કીધું, આપણે જ્યારે જે દેહધારી જીવાત્મા પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે, એટલે કે પોતાની પ્રકૃતિ એટલે કે શું, જેને સત્વગુણ, રજોગુણ, તમોગુણ જે કાંઈ પણ હોય, જેના પ્રમાણમાં એ પોતાની લાઈફ જીવતો હોય એને પોતાના વશમાં કરી લે છે, પોતાના ઇન્દ્રિયોને વશમાં કરી લે છે, પોતાના મનને વશમાં કરી લે છે. એટલે કે એમાં પ્રકૃતિમાં બધું ચીજ આવી ગયું અને મનથી બધા કર્મોનો પરિત્યાગ કરે છે. એટલે કે જેને કે આપણે ગયા અધ્યાયમાં જેમ કીધું ને, મન ખરી જવું જોઈએ, કઈ એવી ઈચ્છા જ ન થવી જોઈએ કે ભાઈ મળ્યું તો ઠીક છે, ન મળ્યું તો ઠીક છે. અને સામેથી આમ કઈ કરવાની, હું આ કરી લઉં, હું ઓલું કરી લઉં, હું આમ કરી લઉં, હું આ કરી લઉં, ઓલાને મળી લઉં, ઓલાની હારે વાત કરી લઉં, હું આ વહી જાઉં, હું અહીંયા વહી જાઉં, અથવા તો હું આ ચીજ મેળવી લઉં, ઓલી ચીજ મેળવી લઉં. 3 ચીજ હોય છે આપણને, એવી બધી કોઈ ચીજની આપણને એક્સપેક્ટેશન ન રહે. વસ્તુ, જગ્યા અને માણસ, 3 ચીજને આપણે મનથી આપણે પરિત્યાગ કરી દેવાનો કે ભાઈ ઠીક છે, કોઈની સાથે વાત થઈ તો થઈ, ન થઈ તો ન થઈ, ક્યાંય ગયો તો ગયો, ન ગયો તો ન ગયો, કોઈ ચીજ મળી તો મળી, ન મળી તો ન મળી. ઓકે,
ત્યારે તે હવે એઝ અ રિઝલ્ટ 9 દ્વારવાળા નગર. આ 9 દ્વારવાળા નગર આપણે શું કે છે ભગવાન શ્રી કૃષ્ણનો મતલબ આપણા શરીરમાં 9 દ્વાર હોય છે. એટલે આપણા શરીરને આપણે કહેવાય છે ઇન્દ્રિય ગ્રામ તરીકે. હવે જે મોટા મોટા જેમ પહેલાના ટાઈમમાં શું બધા જે મહેલ હતા અથવા જે ગામ હોય એમાં બધા એન્ટ્રી પોઈન્ટ અને એક્ઝિટ પોઈન્ટ હોય. આજની તારીખમાં બી જેમ જરા કસ્ટમ ચેક પોઈન્ટ ને બધા ન હોય કે ભાઈ એક જગ્યાએથી બીજા સિટીમાં કે બીજા જાવ તો તેના એન્ટ્રી પોઈન્ટ ચેક પોઈન્ટમાંથી આપણે પાસ થવું પડે. તો એવી રીતે આપણા શરીરમાં બી છે ને એવા 9 દ્વાર છે. 9 દ્વાર કે આ 2 આંખ, 2 કાન, 2 નાસિકા, 3 દુની 6 અને એક મોઢું 7 અને નીચે આપણે 2 આગળ અને પાછળ. એવી રીતે 9 દ્વાર છે જેના દ્વારા આપણે અંદર આપણે જાય છે અને બહાર બી આપણે કાઢીએ છીએ. આપણું મળત્યાગ ને બધું અને શ્વાસ ને બધું અંદર લઈએ, વાંચા બહાર કાઢીએ, આંખેથી જોઈએ, કાનેથી સાંભળીએ, એવું બધું આપણે થાય છે. નાકથી બી આપણે શ્વાસોશ્વાસની અંદર અને બહારની ક્રિયા થાય છે, કારણ કે જ્યાંથી ગેટ હોય ત્યાંથી બધા અંદર આવજાવ કરતા હોય. તેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણા શરીરને 9 દ્વારવાળા નગર તરીકે કે છે, ઇન્દ્રિય ગ્રામ તરીકે સરખાવે છે. અને જ્યારે આ રીતે આપણે કામ કરીએ છીએ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તે કશું કર્યા કે કરાવ્યા વગર સુખપૂર્વક રહે છે. કેવી રીતે? તો કે જે જીવધારી આત્મા જે છે જેને પ્રકૃતિને વશમાં કરી લીધી છે અને બધા મનથી કર્મોનો પરિત્યાગ કરી દીધો છે. જસ્ટ એક નવી ટર્મ આવે છે અહીંયા એ જ રીતે, બાકી ઓલરેડી બધું ભગવાન શ્રી કૃષ્ણ પહેલા આપણને સમજાવી દીધું. અને આ આપણને આપણા શરીર દ્વારા આપણને સમજાવે છે કે શરીરથી આપણે જે કાંઈ પણ કરીએ છીએ એ આપણને કરીએ કે ન કરીએ આપણને હંમેશા સુખ જ રહેવાનું છે. એવી રીતે હવે ભગવાન શ્રી કૃષ્ણ 18મા શ્લોકમાં કહે છે કે વિનમ્ર સાધુઓ. હવે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ છે ને 2 બહુ સરસ વર્ડ વાપરે છે, વિનમ્ર અને વિનય. હવે જે માણસ જ્ઞાની હોય, જેની પાસે સારી એવી બુદ્ધિ હોય અને એ બુદ્ધિનો સદુપયોગ કરીને સારું જ્ઞાન મેળવવાની કોશિશ કરતો હોય, એની પાસે જ્યાં સુધી છે ને વિનમ્ર અને વિનય ન હોય ને ત્યાં સુધી બધું જ્ઞાન એનું નકામું કહી શકીએ આપણે. કારણ કે માણસ પાસે એકવાર જ્ઞાન મેળવી લીધા પછી છે ને પોતે વિનમ્ર થવું જોઈએ અને વિનયપૂર્વક બધાની સાથે બિહેવ કરવું જોઈએ. જો એ જ્ઞાન મેળવ્યા પછી બી બધાની સાથે તરછોડી રીતે રહીએ, પોતાનો ઈગો હજી હોય, આમ હોય તેમ હોય, તો એ બધું જ્ઞાન કોઈ નકામું, એની કોઈ જાતની કોઈ વેલ્યુ નથી. એટલે કે બધાની સાથે વિનમ્ર અને વિનય તરીકે રહેવાનું. હવે કેવી રીતે રહેવાનું એ પણ ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે. એને પહેલા તો ઉપમા આપી દે છે ભગવાન શ્રી કૃષ્ણ કે વિનમ્ર સાધુઓ. એટલે કે જે આવા જ્ઞાની માણસો છે, અથવા આમાં ભગવાન શ્રી કૃષ્ણ 2-3 ઉપમા આવે છે. પેલા કે છે યોગીજનો, પછી અહીંયા આપે છે સાધુઓ, પછી બુદ્ધિજીવો. એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ અલગ અલગ શબ્દ વાપરી અને આવી રીતે ડિસ્ક્રાઇબ કરે છે કે જેને આવું સરસ મજાનું જ્ઞાન કરી મેળવી લીધું છે ને આવી રીતે કર્મ કરે છે. તો અહીંયા કે છે કે વિનમ્ર સાધુઓ તેમના યથાર્થ જ્ઞાન. યથાર્થ જ્ઞાન એટલે શું? સાચું જ્ઞાન. સાચું જ્ઞાન શું છે? તો કે આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનય બ્રાહ્મણ ને ગાય, હાથી, કૂતરા તથા ચંડાળને સમાન દ્રષ્ટિથી જોવે છે. એટલે હવે આ માણસમાં છે ને એટલો વિનય અને વિનમ્ર હોય છે કે એ બધા માણસોને, જેમ કે અહીંયા પેલા એક્ઝામ્પલ છે બ્રાહ્મણ, એટલે કે મનુષ્ય જાતિમાં સૌથી માની લો ઉચ્ચતર લેવલમાં હોય કે બીજો બ્રાહ્મણ ઇક્વલ કેટેગરીનો જ્ઞાની માણસો હોય, અને પ્લસ બાકી બધા જીવજંતુઓ લઈ લ્યો, પશુઓ લઈ લ્યો, બધા લઈ લ્યો, તો એ બધાને શું છે? સમાન દ્રષ્ટિથી જોવે છે. અહીંયા સમાન દ્રષ્ટિથી જોવાનો મતલબ શું છે કે ભાઈ એ બધાને કાળો, ગોરો, પશુ, પ્રાણી, છોકરો, છોકરી કે એવું બધું કઈ નથી જોતો, પણ એ બધામાં શું એક જ ચીજ જોવે છે? બધામાં આત્માનો વાસ જોવે છે. અહીંયા તમે ફોટામાં જોજો, અહીંયા પરમાત્માનો પેલા ફોટો છે શ્રી કૃષ્ણ ભગવાનનો, અને આપણા બધાની અંદરમાં આત્માનો વાસ છે. આત્મા કોનો અંશ છે? તો કે પરમાત્માનો અંશ છે. તો હવે જે બુદ્ધિમાન માણસ છે અથવા જે જ્ઞાની માણસ છે, અથવા તો ભગવાન શ્રી કૃષ્ણના શબ્દોમાં જે સાધુઓ હોય, અથવા તો જે આપણે જે મોલા પહેલા આપણે વર્ડ વાપર્યો કે ભાઈ જ્ઞાની માણસ, એવી રીતે એ લોકો બધા શું છે? બધાને એ એક્સટર્નલ બોડી એપિરિયન્સ નથી જોતા, પણ એની અંદરમાં રહેલો આત્મા જે છે, પરમાત્માનો જે અંશ છે એને જોવે છે. અને બધાની સાથે એ રીતે સમાન દ્રષ્ટિથી બધાને જોવે છે. તો આ રીતે કહી શકીએ આપણે કે ભાઈ આપણે એકવાર જો આવું બધું જ્ઞાન કેળવી લીધું હોય તો આપણે પણ બધાને આપણે સમાન દ્રષ્ટિથી જોવા જોઈએ. આજે આપણે ઘણીવાર શું છે કે ભાઈ ઓફિસમાં માની લો કોઈ આપણો સ્વીપર કે આ હોય, કે ઘરમાં કોઈ આપણો નોકર નોકરાણી હોય, તો આપણે કેટલો આમ ઘણીવાર એની સાથે રૂડ બિહેવિયર ને એવું કરતા હોઈએ છીએ. ઘણીવાર જાણતા અજાણતા બી થતું હોય છે અને ઘણીવાર ઇન્ટેન્શનલી બી થતું હોય છે. તો આ બધી ચીજ એવી ન હોય છે કે ભાઈ એ બી એક માણસ છે. આજે ઘણી જગ્યાએ એવું કલ્ચર છે કે ભાઈ ભલે ઓફિસમાં એમાં પોતા બોસ અને સર્વન્ટ તરીકે છે, સ્વીપર તરીકે છે, પણ જયારે લંચ રૂમ ને હોય ને ત્યારે બોસ અને સામે સ્વીપર બધા એક સાથે એક ટેબલ ઉપર બેસીને ખાતા પીતા હોય. કારણ કે એમાં કોઈ ભેદભાવ પછી ન હોય, કારણ કે ત્યારે તો ખાવા પીવા બધામાં એક જાત જ આવી ગઈ ને, તો પછી હવે શું રાખવાનું? એવી જ રીતે બી આપણે તો નોટ ઓનલી મનુષ્ય,
પણ ઇવન જીવ પ્રાણીઓ બધા પ્રત્યે આપણે એક જ ભાવ આપણે રાખવો જોઈએ, બધામાં આપણે એક જ દ્રષ્ટિ જોવી જોઈએ. કોના? તો કે ભાઈ આત્માનો વાસ આપણે જોવો જોઈએ. આ રીતે આપણે કહી શકીએ કે ભાઈ વિનમ્ર અને વિનયપૂર્વક આપણે જ્ઞાની માણસો બિહેવ કરે છે બધાની સાથે. હવે 21મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આવો જીવન મુક્ત. હવે ફરીથી એક બાજી નવી ઉપમા વાપરે છે ભગવાન શ્રી કૃષ્ણ, આવો જીવન મુક્ત. એટલે કે આ જીવનમાં રહીને બી મુક્ત થઈ ગયો છે, મોક્ષ મળી ગયો છે. એ ટાઈપનો ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે કે આવો જીવન મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રત્યે આકૃષ્ટ થતો નથી. એટલે કે ભૌતિક સુખોમાં જે કઈ પણ બધું છે એમાં એને કોઈ જાતનું કઈ એટ્રેક્શન કે કઈ રહેતું નથી, પરંતુ હર હંમેશ સમાધિમાં નિમગ્ન રહે છે. સમાધિમાં નિમગ્ન રહીને શું કરતો હોય છે? તો કે ભાઈ ભગવાનની સ્તુતિ કરતો હોય છે, ભગવાનનો જાપ કરતો હોય છે, ભગવાનનું મનન કરતો હોય છે અને ભગવાનને ધ્યાન ધરતો હોય છે. એવી રીતે પોતાની અંદર જ આનંદનો અનુભવ કરે છે. અને આ રીતે જયારે એ કરે છે ત્યારે એને અંદર જ એટલો આનંદ મળે છે, આહલાદક આનંદ મળે છે, પરમ આનંદ મળે છે, દિવ્ય આનંદ મળે છે. પછી એને આ બધી ભૌતિક દુનિયાનો કોઈ આનંદ એને કોઈ ઇન્ટરેસ્ટ હોતો જ નથી. એ રીતે હવે આમાં કે છે એ રીતે આત્મ સાક્ષાત્કાર પામેલો પુરુષ. અહીંયા પણ જો ભગવાન શ્રી કૃષ્ણ કેટલી સરસ ઉપમા વાપરે છે. એકવાર કહી દીધું જીવન મુક્ત અને પાછું કહી દીધું કે આત્મ સાક્ષાત્કાર. એટલે કે એને આ જીવનમાં મુક્તિ બી તો મેળવી લીધી છે અને પણ આત્મ સાક્ષાત્કાર બી થઈ ગયો છે. એટલે એને આત્માના દર્શન બી અંદર પોતાને થઈ ગયા છે. જે આપણે કે ને યુગે યુગે ભગવાન શ્રી કૃષ્ણ અવતરિત થાય છે, તો એ યુગે યુગે એની અંદર ઓલરેડી અવતરિત થઈ ગયા છે અને આત્મ સાક્ષાત્કાર એને થઈ ગયો છે. પામેલો પુરુષ પરબ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે. ફરીથી પાછું ભગવાન શ્રી કૃષ્ણ એ જ કહે છે કે અનંત સુખ ભોગવે છે. કારણ કે આમાં એકવાર જે માણસ ડૂબી જાય ને એને એટલો સરસ નશો મળી જાય ને બીજા કોઈ નશાની જરૂરત જ ન પડે. એટલું સરસ એને સુખ મળે ને અંદરથી બીજા કોઈને સુખની જે જરૂરત જ ન પડે. ના કોઈ એને માણસની જરૂર હોય, ના કોઈ એને ચીજ વસ્તુની જરૂર લાગે, ના કોઈ એને જગ્યાનું મહત્વ છે, ક્યાંય નથી. બસ પોતાની જાત સાથે જ એકદમ સુખ હોય, શાંતિ હોય અને આનંદ મહેસૂસ કરતો હોય. એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. હવે અહીંયા છે ને આના આવા માણસનો આપણે એક્ઝામ્પલ તરીકે હરિદાસ ઠાકોરની સ્ટોરી છે. આપણે સ્ટોરી બી સંક્ષિપ્તમાં લઈ લઈએ. આપ યુટ્યુબમાં જોજો તો હરિદાસ ઠાકોર જો ટાઈપ કરજો એની સ્ટોરી આવશે આખી. સરસ મજાનો લગભગ 1 થી સવા કલાકનો વિડીયો છે આખો. આપણે અહીંયા શોર્ટ થી 5-1 મિનિટમાં સ્ટોરી લઈને 2 થી 3 મિનિટ થાય તો કવર કરશું. હવે આ હરિદાસ ઠાકોર છે ને આવા જ એક આત્મા હતા. જસ્ટ આખી ચીજ સમજાવવા માટે આપણે આની સ્ટોરી લઈએ છીએ. કહેવાનો હેતુ ઈ જ છે આપણે કે ભાઈ આવી જ રીતે આત્મ સાક્ષાત્કાર થયેલા હતા. કહેવાય છે કે દિવસમાં 192 માળા કરતા. ઇટ ઇઝ અનબિલિવેબલ બટ ઇટ ઇઝ અ ફેક્ટ. અને 192 માળા કરતા અને એમને પણ આત્મ સાક્ષાત્કારને થયેલો હતો. હવે એ છે ને બાય બર્થ મુસ્લિમ હતા અને એમણે ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ લીધી હતી અને એ પ્રમાણે એમાં જ લીન રહેતા હતા અને ભગવાન શ્રી કૃષ્ણનું 24 કલાક નામ જપ કરતા હતા. હવે એ જે ગામમાં રહેતા ને એ ગામનો મુખ્ય બી છે ને મુસ્લિમ હતા. હવે ડેફિનેટલી મુસ્લિમ થઈ એટલે આને ઈર્ષા જાગે છે ઓલા મુખિયાને. કારણ કે આ માણસની જે છે હરિદાસ ઠાકોરની એટલી પ્રસિદ્ધિ થઈ ગઈ હતી, એટલા પ્રખ્યાત થઈ ગયા હતા આખા ગામમાં કે બધા લોકો એને આવીને પૂછતા, બધા લોકો આવીને એના આશીર્વાદ લેતા, એની ગાઈડન્સ લેતા, બધું કરતા અને ઘણા બધા લોકોને એ પણ પ્રેરિત કરતા આવી રીતે કૃષ્ણમય ભાવનામાં જાગૃત થવા માટે. તો એ રીતે એનો ઓલા જે મુસ્લિમ હતો મુખ્ય એને ઈર્ષા થાય છે કે ભાઈ આ પણ એક મુસ્લિમ ભાઈ જ છે મારો, કેમ આવી રીતે હવે આમ કરે છે. એટલે એને થાય છે કે ભાઈ આ પાપી છે, પ્રપંચી છે, પાખંડી છે, એવી રીતે છે. હવે એનું આખું છે ને એને લાગે છે કે આ ષડયંત્ર કરે છે. એટલે ષડયંત્ર ખોલવા માટે એક કાવતરું રચે છે. આપણે એને કાવતરું જ કહીએ અત્યારે. એ શું કે છે, એક વેશ્યાને બોલાવે છે. અહીંયા આપણે જોયું સ્ત્રીનો ફોટો છે. હવે એ મુખ્ય એક વેશ્યાને બોલાવે છે અને કહે છે કે ભાઈ તારે આનું જે પ્રપંચ છે, પાખંડ છે અથવા જે પાપી છે બધું આને ફોડવાનું છે, આનો ભાંડો તારે ફોડવાનો છે. હવે વેશ્યાને તો શું છે કે ભાઈ થોડો ઘણો પૈસાથી મતલબ હોય કે ભાઈ ઠીક છે, ચાલો ઓકે, મને તો આવી કામ છે, તમે આપો તો કરી દઈશ. તો એ કરે, રાજી થાય છે. અને એ પછી રાતના જાય છે હરિદાસ ઠાકોર પાસે. લગભગ રાતના 10-11 વાગે જાય છે અને હરિદાસ ઠાકોર પાસે જઈને કહે છે કે ભાઈ મારે તમને આલિંગન કરવું છે. તો હરિદાસ ઠાકોરજી કહે છે કે ભાઈ ઠીક છે, હું તો અત્યારે માળા જપું છું, ભગવાન નામ જપું છું, તું અહીંયા બાજુમાં બેસ, મારું માળા જપ થઈ જશે એટલે પછી તારી ઈચ્છાને આપણે જોશું શું કરવું. હવે આટલું સાંભળીને આ વેશ્યા જે છે એ તરત મનમાં ઉશ્કેરાઈ જાય છે. એ કહે છે કે જો મારી આટલી વાત સાંભળીને પોતાની માળા જપવા મને બેસવાનું કે છે પતશે એટલે પછી હું તારી આપણે સાંભળશું શું કરવું ને એ બધું. મીન્સ કે નક્કી આ પાખંડી છે ને પ્રપંચી છે. હવે આ હરિદાસ ઠાકોરજીને તો આની સાથે કઈ મતલબ છે નહીં અને એ પોતાના ઓલામાં માળા જપવામાં એમાં બિઝી છે.
બસ અને સવાર થઈ જાય છે, સવારના 5 વાગી જાય છે અને આ માળા જપે છે. હવે જેવું અંજવાળું થાય છે એટલે હવે આ વેશ્યાને ડર લાગે છે કે હવે બધા મને જોઈ જશે કેવી રીતે. સવારે એ લોકો બધા પાછા આમ અંડરગ્રાઉન્ડ થઈ જાય એવી રીતે. હવે એ કહે છે કે ભાઈ તે તો મને બેવકૂફ બનાવ્યો, તે તો મને કઈ કીધું નહીં, તારું તો માળા જપવામાં બિઝી રહ્યો. હરિદાસ ઠાકોરજી કહે છે કે હા હું માળા જપવામાં બિઝી હતો, સોરી, એક કામ કર, આજે તું થોડીક વહેલી આવી જજે. એટલે આ વેશ્યા પાછી ઈ જ રાતના બીજા 11 ની બદલે 10 વાગી જાય છે. ત્યારે પણ ઈ જ હરિદાસ ઠાકોરજી કહે છે કે હું માળા જપવાનું પૂરું કરી લઉં, પછી આપણે તારી જે ઈચ્છા હોય આપણે સાંભળશું. તો આ બધા બેસે છે અને પછી આખી બીજી રાતના બી ઈ સ્ટોરી રિપીટ થાય છે. પછી પાછું કે છે કે ભાઈ ઓકે ઠીક છે, હવે આજે તું પાછી રાતના ઓર વહેલી આવી જશે, આપણે જોઈશું. પાછી ત્રીજે દિવસે રાતના ઓર વહેલી જાય છે, 9 વાગે પહોંચી જાય છે સમજી લઈએ, અને બેસીને ત્યારે પણ હરિદાસ ઠાકોરજી જ કે છે કે હું માળા જપું. હવે આ રાતના શું થાય છે, હરિદાસ ઠાકોરજી તો એના માળા જપવામાં બિઝી હોય છે. હવે 1 રાતની 2 રાતની, તો ત્રીજી રાતમાં જયારે આ વેશ્યા જે ત્યાં બેઠી બેઠી સાંભળે છે, સાંભળતા સાંભળતા એના મનમાં બી શું છે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, હરે રામ હરે રામ. ભલે પૂરો મંત્ર નથી બોલી શકતી, પૂરો મંત્ર સાંભળી બી નથી શકતી, પૂરો મંત્ર ઉચ્ચારી બી નથી શકતી, પણ વચ્ચે વચ્ચે જેમ કે ને હરે કૃષ્ણ હરે રામ એ તેમ કરીને એ પણ વચ્ચે બોલવા લાગે છે. અને એ જ રીતે પાછી જયારે સવાર થાય છે ત્યારે આ વેશ્યા પૂરેપૂરી સમજી જાય છે કે ના ભાઈ આ પ્રપંચીને પાખંડી છે નહીં, આ શુદ્ધ ભક્ત છે. અને એના આંખોના તેજથી સમજી જાય છે. અને પછી ત્યારે પોતાના એના પગે પડે છે, માફી માંગે છે કે ભાઈ મને તો કોઈ કે આવી રીતે આમ કીધું, એટલા માટે હું તમારી પાસે આમ તમારું ભાંડો ફોડવાને આવી. ત્યારે હરિદાસ ઠાકોરજી કહે છે કે ભાઈ મને તો પહેલેથી જ ખબર પડી ગઈ હતી. હવે ડેફિનેટલી જો આત્મ સાક્ષાત્કાર થયેલો હોય તો આ બધું જે જ્ઞાન હોય ને બધું આપણને એડવાન્સમાં બધું દેખાવા માંડે કે આમ થવાનું છે, એમ થવાનું છે, એ બધું એવી રીતે. એ તો ત્યારે સમજી જાય છે કે ભાઈ મને તો પહેલેથી જ ખબર હતી, બાકી નહીં તો રાતના મારી પાસે કોણ વેશ્યા આવે. તેમ છતાં બી ઓકે, પછી કે છે શરણાગતિ લે છે કે મને તમારી શિષ્ય બનાવો અને હું માફી માંગુ છું. ત્યારે હરિદાસ ઠાકોરજી એને કહે છે કે ભાઈ ઠીક છે, સૌથી પહેલા તું સરસ મજાનું નાહી ધોઈ અને પવિત્ર થઈને શુદ્ધ થઈને આવો. અને બીજું એ છે કે ભાઈ જે કાંઈ પણ દ્રવ્ય ભેગું કર્યું છે તારા ધંધાથી, એ તું કંઈક સારા જરૂરિયાતમંદ સંતમાં બાટી દે. તો એ પ્રમાણે ઓડિયો મિસિંગ છે શું મહેશ પ્રભુજી? સંભળાય છે બધાને કે ઓડિયો મિસિંગ છે બધાને? હવે બરોબર છે પ્રભુજી, હવે બરોબર. સંભળાય છે. ઓકે, તો પછી કે છે કે ભાઈ ઓકે તું શુદ્ધ થઈને આવો અને તારું જે દ્રવ્ય તે ભેગું કર્યું છે એ બધું કોઈ જરૂરિયાત સંતોને એવું હોય એને મતમાં તું બાટી દે બધું. પછી આ વિષય પ્રમાણે આવે છે, સરસ મજાનું સ્નાન કરીને શુદ્ધ થઈને અને પોતાનું દ્રવ્ય બધું બાટી દે છે અને કે છે કે હવે મને તમારી શિષ્ય બનાવો, મારે શું કરવું છે. ત્યારે હરિદાસ ઠાકોરજી કહે છે કે બસ તું ખાલી હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે એનો મંત્ર જાપ, તારી મુક્તિ થઈ જશે. અને પછી એને મંત્ર જાપમાં લાગી જાય છે વેશ્યા. અને હરિદાસ ઠાકોરજી પછી ત્યાંથી પ્રસ્થાન કરે છે અને એ ગામ છોડી દે છે અને પછી વયા જાય છે. અને બીજે દિવસે સવારે બધા જયારે લોકો આવીને જોવે છે, આ વેશ્યા એક ટાઈપના આપણે ભક્ત બની ગઈ હતી અને એ પણ ભગવાન શ્રી કૃષ્ણનું હરે કૃષ્ણ મહામંત્ર જપમાં લાગી ગઈ હતી. તો આ એક નાનકડી સ્ટોરી હતી કે જે આવી જે વિશુદ્ધિ આત્મા હોય એને બીજા કોઈ સાથે કોઈની સાથે કઈ મતલબ હોય નહીં, પોતાની સાથે જ હંમેશા સુખ અને આનંદ ભોગવતા હોય. જસ્ટ એના સંદર્ભમાં આપણે આ સ્ટોરી લીધી કે આ કેટલી વિશુદ્ધિ આત્મા છે. તમે યુટ્યુબમાં ટાઈપ કરજો, આપણે ડેફિનેટલી આ સ્ટોરી આખી મળી જશે. ઘણી વાર આપણે છે ને ટાઈમ પાસ માટે બી છે ને આવી બધી સ્ટોરીઓ જો લઈએ ને આપણે તો ઘણો બધો આપણને ફાયદો થાય કે એ પ્રમાણે ટાઈમ બી આપણો હોય છે અને આપણને જ્ઞાન બી મળે. અને ઘણી વાર આપણે એવા બધા કોઈ કન્ફ્યુઝન અને ડાઉટ હોય બધું બી આપણું ક્લિયર થાય. હવે આપણે જોઈએ 22મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે બુદ્ધિશાળી મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખો ભોગમાં રસ લેતા નથી. પહેલા તો કહી દીધું કે બધા ભાગમાં કઈ છે જ નહીં આપણે રસ, તેમ છતાં બી હવે રીઝન બતાવે છે કે શું કામ રસ નથી. કારણ કે તે દુઃખના મૂળ કારણરૂપ બની રહે છે. બધાને મ્યુટ કરી દઉં છું, પ્લીઝ આપ સૌ બધાને મ્યુટ કરી દેજો. હે કોંતે, આવા સુખોનો આદિ તથા અંત હોય છે, તેથી શુદ્ધ મનુષ્ય તેમાં આનંદ લેતો નથી. ડેફિનેટલી આપણે ભૌતિક દુનિયામાં જેટલી બધી ચીજો છે આપણે વિચારીએ છીએ કે મને આ મળી જાય, ઓલું મળી જાય એટલે સુખ થઈ જશે, આને મળી લો, ઓલાની હારે વાત કરી લો, આમ કરી લો તો મને સુખ. આપણે બધા સુખ બધા ક્ષણિક છે. આજે એક ચીજ આપણને એક ટાઈમમાં સુખ આપે છે, એ જ ચીજ આપણને પછી દુઃખનું કારણ બની જાય છે. હવે અહીંયા છે ને આપણે અલગ અલગ 4 થી 5 ફોટા આપેલા છે, આપણે એક એક ફોટો કરીને જોઈ લઈએ. જેમ કે અહીંયા સૌથી પહેલા લાઈટ અને આ બધા ટાઈપના મચ્છર ને કીડા ને બધા નાના નાના જીવ જીવાણુ હોય ને એ છે.
હવે આ જે આપણે જેમ ઘણી વાર શું છે દિવાળી પછી કે જયારે કોઈ સમય હોય છે ત્યારે લાઇટમાં આપણે જોઈએ છે કેટલા બધા જીવ જીવાણુ ને બધા આવી જાય છે અને ચોટી જાય છે. આ જે બધા જે જીવ જીવાણુ હોય ને એ લોકોની બધાની આંખ એટલે કે આપણે એ પાંચે ઇન્દ્રિય લેશું 1 by 1 કરીને. આ લોકોની આંખ છે ને બહુ પાવરફુલ હોય છે એટલે તરત એ લોકોને લાઇટ તરફ એ લોકો આકર્ષિત થાય છે અને જેવા લાઇટ તરફ આકર્ષિત થાય છે ત્યાં જઈને ચોટે છે અને પછી પોતાનો ખોઈ બેસે છે જીવ. એવી રીતે એ થયું જેની આંખ પાવરફુલ છે. હવે એવી રીતે આ હિરણનું શું છે કાન બહુ પાવરફુલ હોય છે. તો જેને શિકારીને એનો શિકાર કરવો હોય ને એ જંગલમાં જઈને બેન્ડ બાજા ને આ ને તેને બધું વગાડે એટલે એ અવાજથી આકર્ષિત થઈને હિરણ ત્યાં જાય અને શિકારી એ ઝાડ બિછાવી એ ઝાડમાં ફસાઈને એનો શિકાર થઈ જાય. પછી આવે છે જેમ કે આ અહીંયા મધુમાખી કે આપણે માખી દેખાડી છે. હવે એ લોકોનું શું છે નાક બહુ સ્ટ્રોંગ હોય છે તો જેવું એને ફૂલની કે કોઈની સુગંધ આવે ને એના તરફ આકર્ષિત થાય. હવે માની લો ફૂલ આના ઉપર મધમાખી બેઠી આ ફૂલ ઉપર અને બાય ચાન્સ એ ફૂલ બંધ થઈ ગયું તો પછી એમાં જ ગુંગળાઈને મૃત્યુ પામે છે. પછી આવે છે આ માછલીની શું છે જીભ બહુ આકર્ષણ વાળી હોય છે. જેવો લોકો એ જે માછીમાર હોય ને બધા કોઈ કાંટો લઈને કઈ ફિશિંગ રોડ લઈ નાખે અને ઓલી માછલીને લાગે જો કઈક નવું ખાવાનું આવ્યું એટલે તરત એ ખાવા પ્રત્યે એટ્રેક્ટ થાય અને પછી જઈને પોતાનીમાં જીભ ફસાઈ જાય અને ઓલો જે હોય એ રોડથી એને માછલીનો શિકાર કરે. આવી રીતે પોતાની જીભની દ્વારા ફસાય છે. પછી હવે અહીંયા જે છે આપણે એક હાથીનું એક્ઝામ્પલ છે. હવે હાથીનું શું છે સેક્સ ડિઝાયર છે ને બહુ સ્ટ્રોંગ હોય છે. તો હવે જેને હાથીનો શિકાર કરવો હોય ને એ લોકો શું કરે પેલા એક મોટો ખાડો ખોદી અને પછી અમુક ડિસ્ટન્સથી એક હાથડીને દોડાવે અને એ હાથડીને આપણને દોડાવે અને જેવો હાથી આ હાથડીને જોવે એટલે ઈ ખાલી હાથડીને આમ માથું નીચે રાખીને એની પાછળ ભાગે. હવે આગળ જતા જેમ કે મોટો ખાડો આવે તો હાથડીને તો શું છે પોતાને આ બધી ક્રિયાઓથી દૂર ભાગવું છે એટલે એને ખાડો બરાબર દેખાઈ જાય ઈ ખાડામાં ન પડે અને ઈ બાજુમાંથી નીકળી જાય. પણ ઓલો હાથી જે છે ને એને તો ખાલી હાથડીની પાછળ જ ભાગવું છે એને ખાડો બી ન દેખાય અને ફટાક દઈને ખાડામાં પડે હાથી. તો એવી જ રીતે જેવો ખાડામાં પડ્યો બધા પછી જેનો એનો શિકાર કરવો હોય ક્રેનથી આખો હાથીને ઉચકી લે પછી જે કાંઈ પણ એનો ઉપયોગ કરવો એ પ્રમાણે કરે. એટલે આ લોકો બધા છે ને પોતપોતાની અલગ અલગ ઇન્દ્રિયો દ્વારા છે ને પોતાનો ભોગ બને છે અને પોતાની જાતને નષ્ટ કરે છે. આ રીતે હવે જોઈએ કે આપણે મનુષ્યની સ્થિતિ કેવી છે. તો આપણે મનુષ્યની જે સ્થિતિ છે ને તો આપણે બધી જ ઇન્દ્રિયો દ્વારા આપણને કંઈક ને કંઈક જોવે છે. આંખ દ્વારા તો કે ભાઈ હું વાં વયો જાઉં, કાન દ્વારા તો કે ભાઈ આની વારે વાત કરી લો, જીભ દ્વારા તો કે ભાઈ આની હારે વાત કરી લો અને પ્લસ પાછું બીજું ઉપર શું ખાવાનો બી શોખ હોય છે. તો એ પણ એક ટાઈપનું ખોટું જ છે. બહુ આપણે જોશું આગલા અધ્યાયમાં કે ભાઈ આપણે કેવો ટાઈપનો ખોરાક લેવો જોઈએ એમાંથી બી આપણે જીભ. નાક દ્વારા બી શું નવા પરફ્યુમની આપણને શોખ હોય કે સરસ મજાનું આપણને ઘણા લોકો ઓફિસ ને ઘરમાં ને બધામાં ફૂલોને રાખતા હોય બહાર નીકળે ત્યારે નવા ઇમ્પોર્ટેડ પરફ્યુમ ને બધું છાંટીને નીકળે અને આવી રીતે. પછી શું ચામડી દ્વારા એમાં બી આપણને શું અલગ અલગ ટાઈપના એસી જોવે આ જોવે તે જોવે આ ટેમ્પરેચર સહન નો થાય ટેમ્પરેચર થોડું ઘણું એડજસ્ટ કરવાનું એ બરાબર છે પણ હવે તો બહુ જ એક્સ્ટ્રીમ થઈ ગયું છે બધું. એટલે કે આપણે બધી ઇન્દ્રિયો એટલી પાવરફુલ છે ને બધી ઇન્દ્રિયોમાં એટલા આપણા નખરા છે કે વાત ન પૂછો. તો હવે આપણી સ્થિતિ કેવી રીતે થાય અને એના ઉપરથી આવી ગયો પૈસો. એટલે કે આપણે પૈસો ભોગવવા માટે પૈસો ભેગો કરવા માટે આપણે શું નથી કરતા અને આપણું પોતાનો આપણે સર્વનાશ નોતરીએ છીએ. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે કે જે ઇન્દ્રિયોના સુખ જે છે અહીંયા તમે જોશો સ્ત્રીઓનો ફોટો છે આ છે બધું છે પૈસા છે બધાનો ફોટો છે આ જ રીતે બધામાં આપણે આપણી લાઈફને એમાં નષ્ટ કરીએ છીએ. જેમ બધા અલગ અલગ જીવ જંતુઓ પ્રાણીઓ પોતાની લાઈફને નષ્ટ કરે છે અલગ અલગ એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ એ પ્રમાણે. હવે આ છેલ્લો શ્લોક છે 29મો શ્લોક છે. જો આ બધી ચીજમાંથી હવે આપણને જો શાંતિ જોતી હોય ને તો ભગવાન શ્રી કૃષ્ણ આપણને સરસ મજાની આપણને પીસ ફોર્મ્યુલા અહીંયા આપે છે કે આપણે જીવનમાં શાંતિ કેવી રીતે મેળવી શકીએ. 3 ચીજ આમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવશે અને બહુ સરસ રીતે કહે છે. મને સમસ્ત યજ્ઞ તથા તપશ્ચર્યાનો પરમ ભોગતા. એટલે કે આપણે જે કાંઈ પણ આપણે યજ્ઞ જોઈ ગયા તેમાં અલગ અલગ કેવી રીતે આપણે યજ્ઞ કરી શકીએ છીએ અને સૌથી મોટો યજ્ઞ છે આપણે કે ભાઈ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે નો મહામંત્ર આપણે જપવાનો. તો હવે એ આપણે મંત્ર જપીએ છીએ અને તપશ્ચર્યા એટલે કે જે કાંઈ પણ આપણે અલગ અલગ ટાઈપની તપસ્યા બી કરીએ છીએ એ બધાનો જે આપણને ફળ રૂપે જે છે એ બધું ફળના સૌથી પહેલા ભોગતા કોણ છે તો કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ છે. આપણે આ દુનિયામાં આવ્યા છે જસ્ટ આપણે પહેલાનો એક એક્ઝામ્પલ યાદ રાખજો કે આપણે જેમ ઓલી ઓપન હોટલ હતી જેમાં આપણને ખાવા પીવાનું રહેવા કરવાનું બધું મળી જાય છે અને લાસ્ટમાં જઈને આપણે નીકળવાનું હોય છે ત્યારે આપણે કંઈક સેવા કે કંઈક કરવાનું હોય છે. હવે જો એ રીતે આપણે એમને નીકળી જઈએ તો પછી આપણને કઈ છે નહીં. પણ આપણે અહીંયા આ દુનિયામાં આવ્યા છે
આપણે શું બધી ચીજના ભોગતા ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે, કારણ કે આ બધા ચીજનું નિર્માણ એમણે જ કરેલું છે. ઈ જ આના સર્જન કરતા છે, ઈ જ આના પાલન કરતા છે, ઈ જ આના પોષણ કરતા છે. એના દ્વારા જ આપણે આ બધી ચીજને આપણે ભોગવી રહ્યા છીએ અને એમની કૃપા થાય એટલા જ માટે આપણને મળી રહ્યું છે આ બધું. તો ડેફિનેટલી સૌથી પહેલો ભોગતાનો રાઈટ ભગવાન શ્રી કૃષ્ણનો એનો જ છે. તો આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ એમાંથી પણ આપણને જે ફળ મળે છે, આપણે જોઈ ગયા હતા ચોથા અધ્યાયમાં જ આપણે યજ્ઞ દ્વારા જે ભગવાનની કૃપા દ્રષ્ટિ થાય છે, એટલે કે આપણને આજના આપણે પ્રેક્ટિકલ વર્લ્ડમાં જોઈએ તો જે કાંઈ આપણને નફો નુકસાન થાય અથવા તો ઇન્કમ થાય, એ બધાથી આપણે જે કાંઈ પણ મેળવવાની કોશિશ કરીએ છીએ એનો પહેલો ભોગતા આપણે ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ છે. એટલે એને અર્પણ કર્યા વગર, એની પરમિશન વગર, એની અનુમતિ વગર આપણે કોઈ ચીજને ભોગવવાની ઈચ્છા રાખવી જ ન જોઈએ. પછી બીજી ચીજ કે છે સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર, એટલે કે આ જેટલા આપણે તો એક ગ્રહ જાણીએ છીએ પૃથ્વી, પણ માની લો આવા બીજા ઘણા બધા ગ્રહ છે, એમાં બી જીવ કદાચ વસતા હશે, જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ પ્રમાણે હજી એ સાયન્સને ગોતવાનું બાકી છે. અને દેવોના એટલે કે બધા દેવી દેવતાના પણ કંટ્રોલમાં ભગવાન શ્રી કૃષ્ણના હેઠળ જ રહે છે. એટલે કે બધા દેવી દેવતાના કંટ્રોલર બી છે અને આપણા પોતાના પણ બધા જીવોના બી કંટ્રોલર ઈ જ છે. એના થકી જ આ બધું ચાલે છે. એટલે કે બધાના એ પરમેશ્વર એક જ છે, સમસ્ત ગ્રહો તથા દેવોના પરમેશ્વર. હવે તેમાં ત્રીજી ચીજ, સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી ભાવનામાં, એટલે કે અહીંયા સુધી જોઈએ આપણે, સમસ્ત જીવો એટલે કે બધા જીવ, તમારે બધામાં આત્માનો વાસ છે. હિત કરતા એટલે કે બધાનો ભગવાન હિતેચ્છુ છે. કોઈનું ભગવાન શ્રી કૃષ્ણ બુરું ઈચ્છતો જ નથી, બધાની સાથે પ્રેમાળ રીતે રહે છે, બધાનું હિત ઈચ્છે છે અને બધાનું સારું જ ઈચ્છે છે, બધાનું ભલું જ ઈચ્છે છે. કોઈનું ભગવાન શ્રી કૃષ્ણને બુરું કરવાનો ઇન્ટરેસ્ટ નથી. એને શું કામે હોય, એને તો બધાને બધું આપી દીધું છે. જો એને કઈ પોતાની પાસે રાખવું હોય તો પછી શું કામે રાખે કે ભાઈ મારો આ ઇન્ટરેસ્ટ છે, ઓલો ઇન્ટરેસ્ટ છે. એટલે કે બધાના હિતેચ્છુ છે, શુભેચ્છક છે અને મિત્ર બી છે. એટલે આ રીતે જે આપણે જાણી લઈએ તો મારી ભાવનામાં અને સાથે સાથે ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. એટલે આપણે ભૌતિક દુનિયામાં આવી તો ગયા છીએ, સંસારિક જીવન બી આપણે માણીએ છીએ, પણ એમાં આપણને સુખ મળે છે શું, શાંતિ મળે છે શું? કાંઈક ને કાંઈક આપણને પ્રોબ્લેમ છે. અને બધાના દુઃખનું કારણ બી ભગવાન શ્રી કૃષ્ણ આપણને શું કીધું કે આ ભૌતિક દુનિયાની ચીજ જ છે. અને ભૌતિક દુનિયાની બી કઈ ચીજ વસ્તુઓ છે, માણસો છે અને જગ્યાઓ છે. આ બધા ત્રણ સ્ત્રોત છે આપણા અલગ અલગ ચીજોને આપણે ઇન્દ્રિયોને આકર્ષિત મોહિત કરવાના. તો એ બધાથી પરે થઈએ આપણે, ભગવાનને આપણા હિતેચ્છુ સમજી લઈએ, એને આપણે બધા કર્મ આપણે ભોગતાનો સમજી લઈએ કે ઈ જ ભોગતા છે, અને પ્લસ સાથે સાથે આપણા ધારણ કરતા પોષણ કરતા બી આપણે સમજી લઈએ, અને જો એની પ્રમાણે જાણીએ અને ભગવાનમાં ઓતપ્રોત થઈ જઈએ તો પછી આમાંથી આપણને બધા દુઃખમાંથી તો શાંતિ મળવાની જ છે ને. કેટલી સરસ પીસ ફોર્મ્યુલા, શાંતિ ફોર્મ્યુલા ભગવાન શ્રી કૃષ્ણ આપણને આપે છે કે મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. તો અહીંયા આપણે ઓલમોસ્ટ અધ્યાય પૂરો થાય છે, 5મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. અધ્યાય નાનો છે, 29 શ્લોકા છે, પણ બહુ જ સરસ, એટલું ઇમ્પોર્ટન્ટ, અને આપણે કહીએ ને કે સમજવાનો અધ્યાય છે. જો આ રીતે સમજી લઈએ તો આપણા ઘણા બધા દુઃખો આપણા દૂર થઈ શકે છે. હરે કૃષ્ણ. હવે જો કોઈને પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે. કોનો ચેટ બોક્સમાં એક પ્રશ્ન હતો, શું હતો? મેં ત્યારે મેં કીધું તો આપણે પછી લેશું છેલ્લે. મારો પ્રશ્ન છે પ્રભુજી. હા માતાજી બોલો. હાજી, હા બસ એટલે મારે ખાસ એ જ પૂછવું હતું કે હું અહીંયા આ ગ્રુપમાં હું ન્યૂ કમર છું, કારણ કે મને આ 6 વાગ્યાનો ટાઈમ બહુ સૂટ થાય છે અત્યારનો ટાઈમ. પણ એકચ્યુઅલી મેં 18 દિવસમાં એ કોર્સ પૂરો કર્યો છે. તો હું લેવલ 2 માં આપના એટલે સવારના શનિવારના ક્લાસ કરી શકું? હા માતાજી, તમે ચોક્કસ કરી શકો. પહેલું લેવલ તમે કમ્પ્લીટ કરી લીધું છે, અને મારા હિસાબે કદાચ તમે સર્ટિફિકેટ બી મેળવી લીધેલું હશે. ક્વિઝ ને બધું સોલ્વ કરીને બધું થઈ ગયું છે. તો તમે બીજા લેવલમાં બી જોઈન કરી શકો છો, અને સાથે સાથે આ લેવલ બી તમે કન્ટિન્યુ કરી શકો છો. કોઈ બાધા નથી આમાં તમારે. કેમ કે આપણે મહેશ પ્રભુજી જે છે, બીજા 2-3 જણ છે, બધા 3, 4, 5 વાર બી રિપીટ કરી રહ્યા છે. તો તમે બી રિપીટ કરી શકો છો. જરૂર. થેન્ક યુ. ધન્યવાદ માતાજી. ધન્યવાદ. બીજા કોઈ પ્રશ્ન? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. રૂપલ માતાજી. જી બોલો, પ્રશ્ન આપો. ના પ્રશ્ન નથી પ્રભુજી. ઓકે.
सूरज प्रभुजी की माताजी अपना हैंड राइज છે પ્રશ્ન. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ગુરુજી, મારો પ્રશ્ન એ છે, જે આપણને આમાં કહેવામાં આવ્યું, જે દરેક પ્રાણીઓની ઇન્દ્રિયો છે એને આપણે પકડવા, એમને જે મીન્સ કંટ્રોલ કરવા માટે એના ઉપર કામ કરવાનું જે કહેવામાં આવ્યું, જેમ કે હાથીનું ઉદાહરણ લીધું, માછલીનું ઉદાહરણ લીધું આપણે, તો એવી રીતે આપણે મનુષ્યમાં પણ આ રીતની બધી ઇન્દ્રિયો જે વારે ઘડી આપણું મગજ વધારે ડાયવર્ટ થતું હોય છે, તો આપણે ચલો ભગવાનનું આપણે કામ, ભગવાનનું નામ લઈને જે આપણે એમનું વાંચન કરીએ, એમની ભક્તિમાં, એ પૂરતું બરાબર હોય છે, પણ અમુક સમય જયારે આપણે એનાથી થોડા દૂર જતા રહીએ કોઈ કામના કારણોસર, તો એ દરમિયાન આપણે એ જ પરિસ્થિતિમાં આપણું મગજને રાખવા માટે શું કરવું જોઈએ? પ્રભુજી, તમારા પ્રશ્નમાં તમારો જવાબ છે. જેમ તમે કીધું ને કે જયારે આપણે દૂર વયા જઈએ ત્યારે, હવે જયારે દૂર વયા જાઓ ત્યારે બી તમારા હાથમાં છે ને કાંઈ બી ચીજ ન હોય, ભગવાનનું નામ લેવામાં તો તમે તો એમાં કોઈ ચીજની જરૂર બી રહેતી નથી. તમે મનમાં ને મનમાં જ ભગવાનનું નામ લઈ શકો છો. માની લો તમે કોઈ ભગવાન ડેલી સવારે ભગવાનની ભક્તિ કરતા હોય, એક પર્ટિક્યુલર નિયમથી લઈને કરતા હોય, એક પર્ટિક્યુલર મેથડથી લઈને કરતા હોય, અને તમારા કામસર કારણસર તમારે એ જગ્યા છોડીને બીજી જગ્યાએ જવાની જરૂર પડી. તો હવે જ્યાં તમે ગયા છો ત્યાં ભલે તમારી સામે તમારા ઠાકોરજી કે આ કઈ નથી, પણ હવે જેમ કે તમારા વોલેટમાં એક નાનકડો તમે જે ભગવાનનો ફોટો હોય, એ ફોટો તો તમે રાખી શકો છો. જસ્ટ એ ફોટો તમે સામે રાખીને બી આંખ બંધ કરીને બી ઈ મનને એને ચિંતન કરો, ફોટાની બી જરૂર નથી તમારે. પણ ઘણા લોકો ચાલો એને કંઈક જોવે એટલા માટે ફોટો તરીકે સામે રાખ્યો, એકવાર જોવે એટલે પછી તરત એના મનમાં આવી ગયા. તો તમે એ ફોટો જોઈને બી આંખ બંધ કરીને તમે મનમાં ને મનમાં નામ તો લઈ જ શકો છો. આજે જેમ કે મહામંત્ર લેવાનો જે છે, એના માટે તમારે શું જરૂર છે? મંત્ર કેટલો ઈઝી છે, તમને યાદ બી રહી જાય, અને તમે બસ ખાલી નામનો જપ કરો તો તમે ઓટોમેટિકલી તમારા ભગવાનની સાથે જોડાઈ ગયા ને. ભગવાન તો એમ નથી કહેતા ને કે હું એક જગ્યાએ બેઠો છું. આપણી માન્યતા છે ને એ જ થઈ ગઈ છે કે ભગવાન જ્યાં હોય ને ત્યાં જઈને બેસો એટલે આપણે થઈ ગયું. ભગવાન તો આપણા દિલની અંદર છે, અને તમે જ્યાં જાઓ છો ત્યાં ભગવાન તમારી સાથે આવે છે. તો પછી તમારે ઇવન ફોટા વગર બી તમે તમારા સ્વ સાથે, તમારી આત્મા સાથે તમે જોડાઈ જાઓ અને તમારું ભગવાનનું નામ લેતા રહ્યો તો થઈ ગયું. ઘણા લોકો તો શું રસ્તામાં ચાલતા ચાલતા બી ભગવાનનું નામ લે છે, એને કઈ જરૂર નથી કે કોઈ નહીં કઈ. તો આવી રીતે સાચે, પણ ઘણીવાર આપણે કામમાં બી એવા પરોવાઈ ગયેલા હોઈએ છીએ, એટલે એ બહુ, એટલે આજકાલનો જે જમાનો આપણે જોઈએ જે બહુ ફાસ્ટ છે, એના કારણે આપણે જે કામમાં વધારે પરોવાઈ ગયેલા હોઈએ છીએ, એના કારણે આપણે ઘણીવાર એ મગજમાંથી એમ થોડું ડિસ્ટર્બ નથી થતું, પણ થોડું આપણે એમ એવું લાગે છે કે ના, હું કંઈક ભૂલી ગયો છું એમ. હા, હવે આનું સોલ્યુશન બી તમને છે ને એક આપણે આગલા અધ્યાયમાં જોશું કે ભગવાન શ્રી કૃષ્ણ આપણને બેલેન્સ લાઈફ જીવવાનું કે છે. જેમ તમે કીધું ને, કામમાં બહુ પરોવાયેલા ગયા અને એક જાતનું થોડું ડિસ્ટ્રેક્શન થઈ ગયું, એક જાતના તમે થોડા વિખુટા પડી ગયા અથવા થોડા દૂર વયા ગયા, તો એનું પણ સોલ્યુશન ભગવાન શ્રી કૃષ્ણ એ જગ્યાએ આપણને આપે છે. અને એ આપણે ત્યારે સરસ રીતે એને સમજશું કે ભાઈ આપણે બેલેન્સ લાઈફ કેવી રીતે જીવવી જોઈએ. બહુ વધારે કામમાં બી પ્રવૃત્ત ન થવું જોઈએ. આપણે આપણા શરીર, મન અને આપણી આત્મા ત્રણેયને 8-8 કલાક આપણે ડિવાઈડ કરીને આપવા જોઈએ આપણે. તો એ આપણે ત્યારે સમજશું. અને બીજું ચીજ એ પણ છે કે જે તમે કીધું ને કે કામમાં પ્રવૃત્ત થઈ ગયા અને થોડુંક ભૂલાઈ ગયું, તો ડેફિનેટલી કોઈ બી કામ તમે કરતા હો ને તો તમારું 100% મન, બુદ્ધિ અને શરીર આપીને જ કરવાનું છે. તો એમ ન સમજો કે તમે થોડા ક્યારે વિખુટા થઈ ગયા તો તમે ખોટું કર્યું. ભાઈ તમે ત્યારે જે તમારો સ્વધર્મ નિભાવો છો, જેમાં તમારું 100% ડેડિકેશન, માઇન્ડ, બોડી બધું જોવે છે, એ તમે આપ્યું તો પછી કઈ ખોટું નથી કર્યું. અને પછી તમે તમારું કામ સંપૂર્ણ કરી અને પછી પાછા જેમ બેક ટુ હોય કે ભાઈ આપણે ચાલો હવે આવીશ, આ બધું કામ પતી ગયું, ભગવાનનું નામ લઈ લો, થોડુંક હવે 5 મિનિટ જરાક ભગવાનને રિલેક્સેશન કરી લો અથવા ભગવાનનું મનન કરી લો, તો પણ બરાબર છે. એમાં બી તો કઈ ખોટું નથી. હું પણ જેમ કે ઓફિસે જતો તો ઓફિસમાં 1-1.5 કલાક સુધી મારે કન્ટિન્યુઅસ સ્ક્રીન સામે જોવું જ પડે, બહુ મોટા મોટા કેલ્ક્યુલેશન ને બધું કરવું પડે, ત્યારે માઇન્ડમાં કઈ બીજું આવે જ નહીં. પણ જેવું કેમ લાય, હાય ચલો થઈ ગયું, હવે શું કરવું છે, બેસો, મને 2 મિનિટ બેસવા દે, મારી શાંતિથી 5 વાર એટલીસ્ટ ખાલી મંત્ર હું બોલી લઉં બસ, તો બી મારું રિલેક્સેશન થઈ ગયું, ભગવાનને મેં યાદ કરી લીધા. અને સાથે સાથે મેં જે કામ કર્યું પણ મેં ભગવાનને અર્પણ કરી દીધું. ભગવાન આમાં કઈ ભૂલકુલ હોય તો મને કહેજો. ઇવન ઘણી વાર તો એમ થાય છે કે હું જસ્ટ 5 મંત્ર બોલું ને એમાં જ મને જરાક પાછું મનમાં સ્ટ્રાઇક થાય, અરે તે ઓલી ચીજમાં જો આ કઈ ભૂલ કરી લાગે છે, તો આ ચીજ તારે ચેક કરવી પડશે. એ પણ મને ભગવાન જ કહે, એ પ્રમાણે આપણે થઈ જઈએ. હરે કૃષ્ણ. બીજા કોઈ પ્રશ્ન? વિશાલ પ્રભુજી, આપનો પ્રશ્ન છે, પ્લીઝ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી.
અ, એક પ્રશ્ન એવો હતો કે અર્જુન જ્યારે ભગવદ્ ગીતા સાંભળી લે છે એના પછી યુદ્ધ કરે છે અને જ્યારે એનો પુત્ર અભિમન્યુ મૃત્યુ પામે છે ત્યારે એવું કહે છે કે આવતીકાલ સુધી હું જયદ્રથને મારીશ. હમ. એટલે આ જે એને કર્મ કર્યું હમ. આ કર્મ ફળની આશા વગર કર્યું તો ના થાય ને. બરોબર. એટલે તો પછી આ કર્મ કેવી રીતે થયું? ઓકે, તો આમાં તમારો પ્રશ્ન શું છે મને કયો. એટલે અર્જુને જે કાર્ય કર્યું પછી જે જયદ્રથને માર્યું એ અકર્મ કહેવાય? હવે આમાં છે ને તમને સૌથી પહેલા આપણે એક ચીજ ક્લિયર કરી લઈએ કે અર્જુન છે ને જે યુદ્ધ લડતો હતો ને એ પોતાના સ્વધર્મ નિભાવવા માટે યુદ્ધ લડતો હતો. હવે એમાં જે કાંઈ પણ કરે છે, ઇવન કુરુક્ષેત્રની રણભૂમિ ઉપર બી જે કોઈ લોકો બી મૃત્યુ પામે છે, ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે બધા પોતપોતાનો સ્વધર્મ નિભાવતા હતા અને બધાનો મોક્ષ થયો હતો, બધાને મુક્તિ મેળવી હતી, કોઈની અવગતિ નહોતી થઈ અથવા કોઈની દુર્ગતિ નહોતી થઈ તમારે. તો આ રીતે પણ આપણે કહી શકીએ કે ભાઈ અર્જુને જે પ્રતિજ્ઞા લીધી, સૌથી પહેલા તો જ્યારે પ્રતિજ્ઞા લે છે, જેમ તમે કીધું કે ભાઈ ફળની આશા રાખીને પ્રતિજ્ઞા લીધી તો યાર ગણાય કે ન ગણાય. તો હવે ત્યારે જ પણ ભગવાન શ્રી કૃષ્ણ એને ટોકે તો છે જ એકવાર કે ભાઈ તમને બધાને આ લોકોને શું આદત કેમ પડી ગઈ છે કે જેમ આવે એમ પ્રમાણે વચન લઈ લેવાનું, જેમ કે ભીષ્મ પિતામહથી વચનથી બદ્ધ હતા એવી રીતે અર્જુન બી અત્યારે વચન લઈ લે છે કે બીજો નહીં હું જયદ્રથનો વધ કરી તો હું અગ્નિ સમાધિ લઈ લઈશ. ભગવાન શ્રી કૃષ્ણનો સારો ભક્ત હતો એટલે ભગવાન શ્રી કૃષ્ણની મદદ કરીને એનો ઉદ્ધાર બી કર્યો. પણ ડેફિનેટલી એકવાર એને ઠપકો તો આપે જ છે કે ભાઈ આવું બધી પ્રોમિસ ને આવું વચન લેવાની શું જરૂર છે. તો એના ઉપરથી આપણે એક શિક્ષા લેવાની છે, લર્નિંગ લેવાની છે કે ભાઈ આપણે બી લાઈફમાં છે ને એવી કોઈ પ્રોમિસ ન કરવી જોઈએ કે જે આપણા કંટ્રોલમાં ન હોય અથવા તો જેને પાળવી બહુ અશક્ય હોય અથવા તો એને નિભાવવી બહુ અશક્ય હોય. તો ડેફિનેટલી આવી આપણે એક લર્નિંગ પહેલા તો એ થઈ. અને બીજો જે પ્રશ્ન હતો તમારો કે ભાઈ અકર્મ એટલે કે આધ્યાત્મિક કર્મ ગણાય કે ન ગણાય, તો ડેફિનેટલી એ રણભૂમિ ઉપર જે કાંઈ પણ કરતા હતા એ બધા સ્વધર્મ નિભાવતા હતા એટલે આધ્યાત્મિક કર્મ જેનું એમાં ગણાઈ ગયું, એમાં એને પાપ નથી લાગતું. અચ્છા, એટલે એને પેલો વિચાર કરીને પણ એવું કર્યું તોય એને અકર્મ જ કહેવાય? હા, કે મારા પુત્રને માર્યો એટલે હું એને મારીશ એટલે અકર્મ કહેવાય? હા ડેફિનેટલી, કારણ કે અત્યારે તો એનો પેલો એ તો સેકન્ડરી થયું ને, એનો પુત્ર મરાઈ ગયો પછી એને પ્રતિજ્ઞા લીધી એ સેકન્ડરી થયું, પણ પ્રાઇમરી શું હતું? પ્રાઇમરી તો સ્વધર્મ એનો એ યુદ્ધ કરવાનો હતો ને. હવે માની લો આપણે એમ માનીએ કે ભાઈ ચાલો પુત્ર મરી ગયો, એને થોડો ઘણો શોક કર્યો અને પછી જેમ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે ભાઈ ઋતુ આવે છે જાય છે એવી રીતે સુખ અને દુઃખ આવે છે જાય છે એ માની ગયો અને એને પ્રતિજ્ઞા ન લીધી. પ્રતિજ્ઞા ન લીધી હોત તો પણ એ જયદ્રથનું તો વધ થવાનું જ હતું, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે બધા જ આખો કૌરવોની સેના બધી હણાઈ ગઈ હતી, ખાલી પાંડવ લોકો અને 2-4 ગણા જેમ કે કૃપાચાર્ય અને અશ્વત્થામાને એ લોકો જ બચવાના હતા. જે 11મા અધ્યાયમાં આપણે જયારે વિશ્વરૂપ દર્શન જોશું ત્યારે અર્જુન પોતે જોઈ લે છે કે બધા એમાં જયદ્રથનું બી નામ આવે છે, કર્ણનું બી નામ આવે છે, ભીષ્મ બી નામ આવે છે, દ્રોણાચાર્યનું બી નામ આવે છે. 4 નામ સ્પેસિફિકલી એ શ્લોકમાં આવે છે. તો જસ્ટ તમે મારી સાથે રહેજો, 11મો અધ્યાય જયારે આપણે કવર કરશું ત્યારે તમે શ્લોકને લેજો જેમાં જયદ્રથનું નામ આવે છે એ શ્લોકમાં, અને સાથે સાથે આ બીજા બધા 3 મહાન યોદ્ધારો બી નામ આવે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ બધા તો ઓલરેડી હણાઈ ગયા છે, તારે તો ખાલી એને જસ્ટ એક નિમિત્ત બનવાનું છે અને મારવાના છે. તો એ રીતે બી જયદ્રથનો વધ તો નિશ્ચિત જ હતો, એ ઓલરેડી હણાઈ બી ગયો તો આપણે કહી શકીએ, એટલે એમાં કોઈ એનો પાપ લાગવાનો કોઈ સવાલ નથી. ઓકે, ધન્યવાદ પ્રભુજી. જસ્ટ મારી સાથે રહેજો, 11મો અધ્યાય આવે ને ત્યારે એ શ્લોકને તમે યાદ કરજો બસ. હા હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હવે કાલે અનુવાદ માટે કાલે માતાજી આપણે 6ઠ્ઠો અધ્યાય છે ને ધ્યાન યોગ છે, એ થોડોક મોટો છે, તો એક કામ કરીશ. હા, 47 શ્લોક છે. હું જ જોડાઈ જઈશ. જો કોઈ બીજા વેલા, તમે કેટલા વાગે જોડાવ છો? હું તો 5:15 થી આવી જ જાઉં છું. 5:15 ને? તો ચાલો હું બી 5:15 આવી જઈશ. જો કોઈ બીજા હશે તો હું પછી થોડુંક વિરામ લઈ લઈશ અને બીજા તમને જોઈન કરી લઈશ, અને જો બીજા કોઈ નહીં હશે તો હું લઈ લઈશ. અને જો કોઈ બીજા ભક્તગણ અત્યારે રેડી હોય કે અનુવાદ માટે તો પછી એ અત્યારે આપણે કમિટ કરી શકે છે, નહીં તો હું આવી જઈશ. ઓકે પ્રભુ.
પ્રભુજી હા. લેવલ 2 માટેની લિંક અલગ છે કે આ જ લિંક છે સેમ ના લિંક? માતાજી, એની લિંક અલગ હોય છે. જેવો આપણે આજના લેવલ 1 પૂરું થશે ને એટલે 2-3 દિવસ પહેલા આપની પાસે એ લિંક બી આવી જશે લેવલ 2 અચ્છા. જોડાવા માટેની. ભલે થેન્ક યુ. મારા ખ્યાલથી આ જાનકી માતાજીએ કીધું છે ચેટ બોક્સમાં કે હું કરીશ અનુવાદ પ્રભુજી. તો જાનકી માતાજી આપ 5:15 જોઈન થઈ જશો જયશ્રી માતાજી સાથે. હરે કૃષ્ણ. રીટા માતાજીનો બી હેન્ડ રેઝ છે. મને ક્વેશ્ચન છે પ્રભુજી હા માતાજી કે બોલો. સેકન્ડ સેશન ચાલુ થાય તેના માટે ક્વિઝ કમ્પ્લીટ કરવાની કમ્પલસરી છે ને સર્ટિફિકેટ લેવું એવું? માતાજી તમને પ્રોબ્લેમ છે ક્વિઝ સોલ્વ કરવામાં કે ના સર્ટિફિકેટ? ના એટલે સોલ્વ કરવાનો પ્રોબ્લેમ નથી, પણ મેં આઈ થિંક ફર્સ્ટ ક્વિઝ કરી હતી, હજુ પાછું રિપીટ નથી કર્યું એટલે કહું છું અચ્છા. ટાઈમ નથી આવતો ને એટલે ખાલી પૂછું છું કે ક્યારે એની એક્સપાયરેશન આવે છે. જો તમે એકવાર ઓલરેડી ક્વિઝ ને બધી સોલ્વ કરી લીધું હોય, સર્ટિફિકેટ લઈ લીધું હોય, તો તમારે બીજી વાર કરવાની જરૂર નથી. તમે લેવલ 2 ઓટોમેટિકલી જોઈન ના કરી ના શકો ના છો. આઈ મીન હજુ તો ફર્સ્ટ ક્વિઝ જ અચ્છા. કરી છે, બધી હા, નથી તો કરી, પણ એમ પછી કે એની એક્સપાયરેશન આવે છે ક્વિઝ ની એમ? એક્સપાયરેશન શું છે, આપણે 18 દિવસ જેવા કમ્પ્લીટ થશે ને એના 2 દિવસ સુધી લગભગ રહે છે, પછી એક્સપાયર થઈ ઓકે જશે. ઓકે. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ માતાજી. તો જયશ્રી માતાજી, આપણે જાનકી માતાજી જોઈન કરી લેશે આપને 5:15 અને હા, એ ભલે. આપણી સાથે અનુવાદ લઈ લેશે ચેટ બોક્સ પ્રમાણે. ઓકે ઓકે પ્રભુજી. ચાલો, બીજા કોઈ પ્રશ્ન? હિતેશ પ્રભુજી, આપનો કોઈ પ્રશ્ન છે? ઓકે, ચાલો તો આપણે જે વિરામ લઈએ, કાલે આપણે 6ઠ્ઠો અધ્યાય લેશું, ધ્યાન યોગ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વેને. જય શ્રી કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ. હરે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. થેન્ક યુ.